वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुदेव नमः। नारायणं नमस्तुत्यं नरं देव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। जय पांचमो श्लोक। भुवो बरावतारकं भवाब्धिकर्णधारकं यशोमति किशोरकं नमामि चित्तचोरकं दगन्तकान्तभङ्गिनं सदा सदालसङ्गिनं दिने दिने नवं नवं नमामि नन्दसंभवम्। भुवो भरावतारकम भवाब्धि कर्णधारकम पृथ्वीनो भार उतरवाळा भवसागરના કર્ણધાર અને યશોમતી કિશોરકમ નમામિ ચિત્ત ચોરકમ એટલે નમામિ ચિત્ત ચોરકમ પૃથ્વીનો ભાર ઉતરવાળા ભવસાગરના કર્ણધાર ચિત્તને હરિજનાર અને યશોદા નંદનને હું નમસ્કાર કરું છું। દગંત કાંત ભંગિનમ સદા સદા સલંગિનમ દિને દિને નવમ નવમ નમામિ નંદ સંભવમ। અતિ કમનીય કટાક્ષવાળા સદાય સુંદર આભૂષણો ધારણ કરેલા ભગવાન કેવા છે? સદા સદા સ લિંગનમ એટલે નવા નવા આભૂષણો જેણે ધારણ કર્યા છે એવા શ્રી ભગવાન કૃષ્ણ કરવાવાળા નિત્ય નૂતન નંદકુમારને હું નમસ્કાર કરું છું। આમ આદ્ય ગુરુ શંકરાચાર્ય પોતાના સ્તોત્રમાં લખે છે। આજે શ્રીમદ ભાગવત શરૂ થયો એને 158મો દિવસ બરાબર ને। ગઈકાલે આપણે સ્કંદ 9 અધ્યાય 5 અને 6 બે અધ્યાયને ગઈકાલે આપણે નમસ્કાર કર્યા એમ કે દુર્વાસાના દુઃખનું નિવારણ બરાબર 5મા અધ્યાયની અંદર એનું નિવારણ અને ઈક્ષ્વાકુ વંશનું વર્ણન માધાંતા અને સૌરભી તપસ્વી ઋષિની કથા આનો આપણે ગઈકાલે વિચાર કર્યો। યુવાનચ્ચ રાજા જળ પી ગયા ગર્ભ રહ્યો પુરુષના પેટે જન્મ થયો બરાબર ઓપરેશન કરી અને અહીંયા એનો જન્મ થયો। ત્યારબાદ સૌભરી તપસ્વીની કથા વેદવ્યાસે ભાગવતના સ્કંદ 9 અને અધ્યાય 6માં લખી છે। તેમનો પણ આપણે સૌભરી એ તપસ્યા કરવા માટે ગયા બધું છોડી ઋગ્વેદાચાર્ય હતા કેવા કોઈ સામાન્ય વ્યક્તિ હતા નહીં પણ એણે એક આવી રીતના યુગ્મને જોયું તો પોતાને સંસાર કરવાનો મન થયું અને પછી રાજા માધાંતા પાસે આવીને પોતાની કન્યાઓ માગે છે અને સંસાર મોટો શરૂ થાય છે અને ત્યાર પછી એને લાગે છે કે હું કયા ખાડામાં પડી ગયો કયા કામ માટે હું તપસ્યા કરવા માટે ગયો હતો અને ક્યાં મારું અધપતન થઈ ગયું એવું એને જ્યારે સમજણ આવે છે ત્યારે ફરીથી નારાયણનું શરણ સ્વીકારે છે। ભક્તિના ચરણની અંદર અહીંયા જાય છે બરાબર ને સૌરભી અને પછી એની મુક્તિ થઈ જાય છે। એટલે ભાગવતકાર વેદવ્યાસે આ 5 અને 6 અધ્યાયની અંદર ભક્તિનું મહત્ત્વ સમજાવ્યું છે કે માણસે ભક્તિ કરી લેવી જોઈએ એનો આપણે ગઈકાલે વિચાર કર્યો। આજે આપણે સ્કંદ 9 અને અધ્યાય 7 એનો આજે વિચાર કરવાનો। એમાં રાજા ત્રિશંકુ અને હરિચંદ્રની કથા। હરિચંદ્ર એટલે રોહિતના પિતા નહીં અત્યારે ભાગવતની અંદર જે આવ્યા છે ને બરાબર ને એનું વર્ણન છે। નહીંતર
હરિચંદ્ર નામ તો ઘણી જગ્યાએ આવે, પણ આપણે પાછા રોહિત ને તારામતી યાદ આવે, તો એની કથા નથી. પણ અહીંયા હરિચંદ્ર નામના એક રાજા થઈ ગયા છે ઈક્ષ્વાકુ વંશની અંદર, એનું વર્ણન વેદ વ્યાસે કર્યું છે. એનો આજે આપણે વિચાર કરવાનો. શ્રી સુખદેવજી ઉવાચ માધાંતો પુત્ર પ્રહરો યો અંબરીશ પ્રતીકિત પિતામહેન પ્રવૃતો યૌવનાચા સત્સુત હારિતસ્ય તસ્ય પુત્રોય ભૂન્મા માધાંતા નમૈતિ નર્મદા ભ્રાતૃભિર્દત્તા પુરુકુસાય યોગરે યયા તયા રસાતલમ નીતો ભુજગેન્દ્રિય યક્તતા. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, હું વર્ણન કરી ચૂક્યો છું. અત્યાર સુધી મેં તને જે વર્ણન કર્યું એ હું કરી ચૂક્યો છું. માધાંતાના પુત્રમાં સૌથી મોટા અંબરીશ હતા. તેમના દાદા યુવાનસ છે, તેમને પુત્ર રૂપે સ્વીકારી લીધા. તેમનો પુત્ર થયો યૌવનસ્ય અને યૌવનસનો હારિત. માધાંતાના વંશમાં આ 3 અવાંતર ગોત્રનો પ્રવર્તક થયો છે. એમ સુખદેવજી મહારાજ અહીંયા બહુ સરસ રીતે અહીં વર્ણન કરે છે. માધાંતાના બીજા પુત્ર પુરુકુસ્ત સાથે નાગલોકોની બહેન નર્મદાનું લગ્ન થયું. નાગરાજ વાસુકીની આજ્ઞાથી નર્મદા તેના પતિને રસાતાલમાં લઈ ગઈ. ત્યાં ભગવાનની કુશે વધ કરવા યોગ્ય ગંધર્વોને મારી નાખ્યા. આનાથી પ્રસન્ન થઈને નાગરાજે પુરુકુત્સને વરદાન આપ્યું કે જે આ પ્રસંગનું સ્મરણ કરશે તે સર્પોથી નિર્ભય થઈ જશે. રાજા પુરુકસનો પુત્ર ત્રયોદસ્યો હતો. તેના પુત્ર થયા અનરણ્યાશ, તેમના અરુણ, અને અરુણનો પુત્ર થયો ત્રિબંધનો પુત્ર સત્યવ્રત. અહીં સુધીની કથા અત્યારે આ વંશની કથા અત્યારે સુખદેવજી મહારાજ અત્યારે રાજા પરીક્ષિતને સમજાવે છે કે આવી રીતનો એનો વંશ આગળથી જે આવે છે એની અંદર મેં તમને આટલી કથા કહી. ત્રિબંધનો પુત્ર સત્યવ્રત થયો. સત્યવ્રત ત્રિશંકુના નામથી પ્રસિદ્ધ છે, અને 2 નામ છે. સત્યવ્રત રાજા જે ઈક્ષ્વાકુ વંશની અંદર જ્યાં થયા એનો એક ત્રિશંકુ નામથી પણ પ્રસિદ્ધ થયો છે. જોકે ત્રિશંકુ પોતાના પિતા અને ગુરુના શાપથી ચાંડાળ બની ગયો હતો, પરંતુ વિશ્વામિત્રજીના પ્રભાવથી સદેહે સ્વર્ગમાં ચાલ્યો ગયો. દેવતાઓએ તેમને ત્યાંથી પાછો ધકેલો. તેઓ ઊંધા મસ્તકે પાછા પૃથ્વી ઉપર આવતા હતા. વિશ્વામિત્રજીએ એને કીધું, ખબરદાર જો પૃથ્વી ઉપર આવ્યો. આ કથા અત્યારે આપણે કરવાની. આ ત્રિશંકુની કથા ભાગવતકાર વેદવ્યાસે લખી છે કે ત્રિશંકુની હાલત કેવી રીતની થઈ. નહીં ઘરનો નહીં ઘાટનો, વચ્ચે જેમ કૂતરાની હાલત થાય છે એવી રીતે ઊંધા મસ્તકે પડી ગયા. પરંતુ વિશ્વામિત્રજીએ પોતાના તપોબળથી તેમને આકાશમાં સ્થિર કરી દીધા. તારે કદાચ સ્વર્ગમાંથી ઇન્દ્રરાજાએ જો અહીં જગા તારા માટે નથી, તે 3 પાપ કરીને તું આવ્યો છો, તેથી સ્વર્ગમાં તને જગા મળે નહીં. એમ ઇન્દ્રિએ ત્યાંથી એને આવી રીતનો કાઢી એને બહાર ફેંકી દીધો. પછી અહીંયા ત્રિશંકુ અહીંયા અવાજ મારે છે, પણ વિશ્વામિત્ર કહે છે ખબરદાર જો પાછો પૃથ્વી ઉપર આવ્યો તો ત્યાં એને લટકાડી દીધો. એવી કથા છે. પરંતુ વિશ્વામિત્રજીએ પોતાના તપોબળથી તેમને આકાશમાં સ્થિર કરી દીધો. તેઓ આજે પણ આકાશમાં લટકી રહ્યો છે. આ કથા આજે આપણે સાંભળવાની છે. આટલી વાત વેદવ્યાસે શ્રીમદ ભાગવતના સ્કંદ 9 અને અધ્યાય 7ની અંદર લખી છે. હકીકતે આ ત્રિશંકુ કોણ છે, એને શા માટે અધપતિત થયો, એના 3 કયા પાતકો લાગ્યા છે, એ બધી જ વાતો શાસ્ત્રકારોએ વેદનો જો અભ્યાસ કરીએ તો વેદોની અંદર ઊંડો અભ્યાસ કરીએ તો આ બધી વાતો વેદોની અંદર લખેલી છે. ભાગવતકારે તો ટૂંકની અંદર જ અહીંયા ત્રિશંકુની હાલત કેવી થઈ અને વિશ્વામિત્ર એને ત્યાં કેવી રીતનો લટકાવ્યો એટલું જ અહીંયા થોડાક શ્લોકોની અંદર ભાગવતકાર વેદવ્યાસે વિચાર કર્યો છે. પણ વેદોનો જો અભ્યાસ કરીએ અને વેદોની અંદર આ સત્યવ્રત ત્રિશંકુનો વિસ્તારથી ઋષિઓએ વેદોની અંદર એની કહાની અથવા એનું ચરિત્ર લખ્યું છે. તો એને આજે આપણે સમજી લઈએ કે આ ત્રિશંકુ કોણ છે, સત્યવ્રત કોણ છે, અને
આવી રીતના જે વિશ્વામિત્ર છે એને શા માટે આવી રીતનો એનો સહકાર આપ્યો, આ બધી ઘણી વાતો વેદોની અંદર બહુ સુંદર રીતે લખેલી છે. પ્રથમથી વિશ્વામિત્ર તપસ્યામાંથી પાછા આવ્યા ત્યારે તેમની પત્નીને આગળની વાત થોડી કરશું તો ત્રિશંકુ સમજાશે, નકર સમજાશે નહીં. નહીં તેમ થયું કે આ ત્રિશંકુનું તો કાંઈ આવ્યું નહીં આમાં, પણ આગળથી આ ત્રિશંકુ કોણ હતો અને કોણે એને સાથ અને સહકાર આપ્યો એનો વિસ્તારથી વેદોની અંદર એનું વર્ણન છે. વિશ્વામિત્ર તપસ્યામાંથી પાછા આવ્યા ત્યારે તેમની પત્નીએ પૂછ્યું કે હું જ્યારે તપસ્યા કરવા માટે ગયો હતો ત્યારે તમને બધાને કોણે સંભાળ્યા? તમને સંભાળ, કારણ કે આપણે આગળ ઘણીવાર વિશ્વામિત્રના ચરિત્રનો વિચાર કર્યો છે. બહુ લાંબી તપસ્યા કરી, શા માટે? વશિષ્ઠને ખતમ કરવા માટે. કારણ કે વિશ્વામિત્ર અહીં ગાધી રાજાનો ક્ષત્રિયનો પુત્ર હતો, બરોબર, અને અહીંયા વશિષ્ઠ હતા એ બ્રાહ્મણ હતા. બંને વચ્ચેનો ઝઘડો ઘણા વર્ષોથી ચાલતો હતો. એટલે એને ખતમ કરવો હોય તો મારે તપસ્યા કરવી જ જોઈએ. અને તપસ્યા કરવા માટે ગયા અને તપસ્યા કરીને પાછા વિશ્વામિત્ર આવ્યા, પોતાની પત્ની રાણી પાસે બેઠા અને કીધું કે હું જે વખતે તપસ્યા કરવા માટે ગયો હતો ત્યારે તમને બધાએ સંભાળ્યા કોણે? એ પ્રશ્ન અત્યારે પૂછે છે. વિશ્વામિત્ર કહે છે કે હું સત્યવ્રત ત્રિશંકુ, એટલે કે તે વખતે મને સત્યવ્રત ત્રિશંકુ રાજાએ સંભાળ્યો હતો. આમ એની પત્નીએ એને કીધું કે તમે ગયા પછી બાળકોને સાથે અહીંયા ત્રિશંકુ નામનો જે સત્યવ્રત, બે નામ છે એના, એક નામ છે સત્યવ્રત, પણ 3 પ્રકારના જબરજસ્ત એને પાપો કર્યા હતા, તેથી લોકો એને ત્રિશંકુના નામથી ઉચ્ચારવા લાગ્યા. એમ કે તે વખતે મને સત્યવ્રત ત્રિશંકુએ સંભાળ્યો હતો, તેણે મારું ભરણ પોષણ કર્યું હતું, એમ એની પત્નીએ, વિશ્વામિત્રની પત્નીએ અહીંયા કીધું. વિશ્વામિત્ર કહે તો હું સત્યવ્રત ત્રિશંકુ રાજાને મળવા માટે જાઉં. મારી ગેરહાજરીમાં તમારું જેણે પોષણ કર્યું હોય, તમને સંભાળ્યા હોય, તમારું રક્ષણ કર્યું હોય, તો મારી ફરજ છે કે મારે એનું કોઈ નાનું મોટું કામ કરી દેવું જોઈએ. તેથી હું સત્યવ્રત ત્રિશંકુની પાસે મળવા માટે જાઉં છું. વિશ્વામિત્ર પાસે કૃતજ્ઞતાનો ગુણ અહીંયા છે એવું વેદવ્યાસ લખે છે. કારણ કે એની ગેરહાજરીમાં જેણે સંભાળવાનો પ્રયત્ન કર્યો તો મારા ઉપર એના ઉપકારો છે, તો આ કૃતજ્ઞતા કહેવાય કે જેણે મારા ઉપર પ્રેમ કર્યો, મારા પરિવાર ઉપર પ્રેમ કર્યો, મારી ગેરહાજરીમાં જેણે મારા બાળકોને સંભાળ્યા છે, એના માટે મારે કંઈક કરવું જોઈએ. આવું વિશ્વામિત્રને લાગ્યું, તેથી આ ત્રિશંકુને મળવા માટે એ અહીંયા આવે છે. સત્યવ્રત ત્રિશંકુ રાજાનો પણ ઇતિહાસ છે, એનો પણ એક ઇતિહાસ છે. આ જેને મળવા માટે જાય છે એનો પણ એક ઇતિહાસ છે. સત્યવ્રત ત્રિશંકુના નામે પ્રસિદ્ધ છે. ત્રિશંકુએ પૂર્વાયુષની અંદર 3 ભયંકર મહાન પાપો કર્યા હતા, તેથી સત્યવ્રતને બદલે લોકો એને ત્રિશંકુ કહેવા લાગ્યા. પેલું પાપ હતું, એણે ગોવધ કર્યો. કેવો? ગોવધ. ગોવધના ગોના ઘણા અર્થો થાય. ગો એટલે વાણી પણ થાય, ગો એટલે વેદ પણ થાય, અને ગો એટલે ગાય પણ થાય. ગો સંસ્કૃત શબ્દ છે, એનું જો આપણે ડિક્શનરીમાં ખોલી તો ગોના ઘણા બધા અર્થો થાય છે. એટલે આમનો જે ત્રિશંકુ હતો એણે પહેલું શું કર્યું તો કે વેદોને એણે બાળી નાખ્યા અથવા વેદોને એણે મારી નાખ્યા, એવું વર્ણન વેદોની અંદર છે. કે વેદો સંભાળી અને રાજાએ જે આગળ વધવું જોઈએ એને બદલે અહીંયા ત્રિશંકુએ વેદોને માર્યા હતા. બીજો પાપ એણે પરસ્ત્રી ઉપર ખરાબ દ્રષ્ટિ કરી હતી એમ કે. અને ત્રીજું પાપ છે એણે પોતાના પિતા ઉપર ક્રોધ કર્યો હતો. આ 3 મોટા પાપને હિસાબે અહીંયા એનું નામ લોકો એને ત્રિશંકુના નામથી ઓળખવા લાગ્યા. ગોવધ કર્યો એનો અર્થ થાય છે કે વેદોને મારે છે, ખલાસ કરે છે. તે બધા ગૌવધ કર્યા સમાન છે. ગોવધ એટલે ફક્ત ગાયોને મારવી એવો અર્થ જ નથી. વેદોને જેણે ડૂબાડ્યા છે અથવા વેદો જેણે સંભાળ્યા નથી અને વેદોનો જેણે તિરસ્કાર કર્યો છે એ બધા ભયંકર અને મહાન પાપીઓ છે એમ કે. તેથી શ્રી ત્રિશંકુ રાજાના શરીર એટલે કે શરીર પર ભયંકર રોગ ઉત્પન્ન થયો એવું વ્યાસ લખે છે, બરાબર ને? બહુ ભયંકર એવો એનો રોગ ઉત્પન્ન થયો છે. તેના અંગ પર ગોવધનું પાપ ફૂટવું જોઈએ, કારણ કે ત્રિશંકુએ વૈદિક વિચારધારા અને વૈદિક પ્રણાલીને મારી નાખ્યા હતા. આ પ્રથમ એનું પાપ
હતું. એણે જે વેદોને સંભાળવા જોઈએ, વેદોના જે દિવ્ય અને તેજસ્વી વિચારો છે એ સમાજના અંતિમ માણસ સુધી વેદોને લઈને જે રાજાએ ફરવું જોઈએ, એ રાજાએ જ અહીંયા એનો તિરસ્કાર કરી દીધો કે અમારે વેદોની કંઈ જરૂર નથી, વેદો વગર પણ અમે જીવી શકીએ છીએ, વેદો વગર પણ અમે સારામાં સારું રાજ્ય કરી શકીએ છીએ, તેથી અમને વેદોની જરૂર નથી. આમ કરી અને વેદોનો એણે તિરસ્કાર કર્યો, અને વેદોનો જે તિરસ્કાર કરે છે એને શાસ્ત્રકારો ભયંકરમાં ભયંકર પાપ સમજે છે. તેથી આવા ત્રિવિધ પાપથી તપ્ત થયેલો જે ત્રિશંકુ હતો, બરાબર, એની પાસે અત્યારે વિશ્વામિત્ર એને મળવા માટે આવે છે. આપણે વેદો બાળ્યા નથી, મુસલમાનોએ વેદો બાળ્યા અને આપણે વેદોને છોડ્યા, આટલો જ ફરક છે, બીજો કાંઈ ફરક. વેદોને મુસલમાનોએ બાળી અને ખલાસ કરવાનો પ્રયત્ન કર્યો અને આપણે છોડી દીધા, એમાં શું ફેર? બે હરખા જ કહેવાય. આપણે સંભાળ્યા નહીં અથવા છોડ્યા નહીં, અથવા એની અંદર જે તત્વ અને સત્વ હતું એ લેવાનો પ્રયત્ન ન કર્યો, આટલો જ ફરક છે. ત્રિશંકુએ પણ આ જ કામ કર્યું છે. વેદોને છોડવા એ મહાભયંકર પાપ છે. તેથી પ્રથમ પાપ તેને ડંકા કરે છે. હું ડંખવા તો માંડ્યું કે મેં વેદોને સંભાળ્યા નહીં, રાજા તરીકે મારી પાસે વિપુલ પ્રમાણમાં જે લોકોના માધ્યમથી સંપત્તિ આવે છે એ સંપત્તિનો મેં ખોટો ઉપયોગ કર્યો છે. એ સંપત્તિનો સમાજમાં માણસ સાત્વિક બને, ધાર્મિક બને, પ્રભુની નજીક જાય એના માટે જે પ્રયત્ન કરવા જોઈએ, એના બદલે મેં મોજ શોખની અંદર આવનાર જે સંપત્તિ છે ટેક્સના રૂપમાં, એ બધી મોજ શોખમાં વાપરી નાખી. એટલે પહેલું જે પાપ હતું એ અહીંયા ત્રિશંકુને ડંખવા લાગ્યું, એમ લખે છે. વેદોને છોડવા એ મહાભયંકર પાપ છે, તેથી પ્રથમ પાપ તેને ડંખવા લાગ્યું. વેદો છોડવા એ બાળવા સમાન જ છે. જો કે વેદો બાળ્યા પછી પ્રત્યાઘાતી વિચાર પણ ઊભો થયો છે અને વેદો પર પ્રેમ ઊભો થયો છે, છોડ્યા પછી થતો નથી. તેથી સત્યવ્રત ત્રિશંકુને ગોવધ કર્યો, એટલે વેદ વિરોધી કામ કર્યું છે. આજે ઘણા લોકો આવું કરતા રહ્યા છે. આજે પણ ઘણા લોકો વેદોને માનતા નથી, એટલે ઘણા લોકો આવું કરે. બીજું, એમણે પરસ્ત્રીનું હરણ કર્યું, આ મોટું પાપ, બરાબર. આ પરસ્ત્રીનું હરણ કર્યું. જેવી રીતે જયદ્રથે દ્રૌપદીને, આપણે બધાને કહ્યું મહાભારતમાં એક પ્રસંગ આવે છે કે પાંડવો જે વખતે વનની અંદર વિચરતા હતા, દ્રૌપદી પાણી ભરવા માટે જંગલમાં એક ઝરણા પાસે જાય છે, બરાબર ને, એમાં જયદ્રથની નજર એના ઉપર પડે છે અને એનું હરણ કરે છે. એવી રીતે પરસ્ત્રી ઉપર અહીંયા રાજા ત્રિશંકુની નજર પડી અને એનું હરણ કર્યું છે, જેમ જયદ્રથે દ્રૌપદીનું હરણ કર્યું હતું એમ. તેથી તો ભીમ કહે છે, એને પકડીને લાવે ને જ્યારે યુધિષ્ઠિરની સામે એને મૂકે છે ને, કે આને મોટું ને ભયંકર પાપ કર્યું છે. પરસ્ત્રીનું હરણ કરવું ને એ ભયંકર પાપ છે. તેથી ભીમ તો એને કહે છે કે આને મૃત્યુ દંડની સજા તમે આપી જે આને જીવિત રખાય નહીં. આવી ઘણી બધી દલીલો અહીંયા કુટિયામાં બેસીને ભીમ કરતો રહેલો છે. એનો અર્થ એવો થયો કે પરસ્ત્રી ઉપર ખરાબ દ્રષ્ટિ કરવી, પરસ્ત્રી ઉપર આવી રીતનો બળાત્કાર કરવો અથવા એનું હરણ કરી અને એને ઉપાડી જવી, આ ભયંકરમાં ભયંકર પાપ છે. તેથી ત્રિશંકુ વિચાર કરતો હતો કે આ બે પાપ તો મારાથી થઈ ગયા. પહેલું પાપ મેં વેદોનો તિરસ્કાર કર્યો, ડંખવા લાગ્યું, અને બીજું પાપ મેં પરસ્ત્રીનું હરણ કર્યું છે, એ પણ એને ડંખવા લાગ્યું. તેથી એક દિવસ એટલે કે આ ત્રિશંકુ તેના પાછળના જીવનમાં કંટાળી ગયો હતો અને તેમને એમ લાગતું હતું કે મેં આ 3 ભયંકર પાપો કર્યા છે, તે મારા માટે સ્વર્ગમાં રસ્તો ખુલ્લો હોવો જોઈએ. મેં 3 પાપો કર્યા છે, 3 દોષ છે મારી અંદર, પણ દોષો સહિત મને ઇન્દ્ર ભગવાન સ્વર્ગની અંદર સ્વીકારી લે, આવું એને વારંવાર લાગતું હતું. કયા 3 પાપ? તો કે પહેલો તો વેદોનો તિરસ્કાર કર્યો, બીજો પરસ્ત્રીનું હરણ કર્યું, અને ત્રીજું બાપ ઉપર ક્રોધ કર્યો, બાપને ઘરમાંથી કાઢીને વૃદ્ધાશ્રમમાં ધકેલી દીધા. આવા 3 ભયંકર જેણે પાપ કર્યા છે એ પાપ એને વારંવાર ડંખવા લાગ્યું. અને શાંતિથી જ્યારે બેઠો બેઠો આ ત્રિશંકુ વિચાર કરે છે કે આ ભયંકર દોષ તો મને લાગ્યા, ક્યારેક વિચાર પણ આવી જાય, પણ આ દોષો સહિત મને સ્વર્ગમાં જગ્યા મળવી જોઈએ, મારે જવું જ છે, આવી હઠ પણ ક્યારેક અહીંયા કરતો હતો. તેથી એક દિવસ તે શ્રીશંકુ મહાપુરુષ વશિષ્ઠજીના શરણે ગયો. પણ ત્રિશંકુને આ 3 પાપ ડંખવા લાગ્યા અને વારંવાર થતું હતું,
કે મારે પ્રાયચિત કરવું નથી, પણ પાપ સહિત મને ભગવાન ઇન્દ્ર સ્વર્ગમાં જગા આપે એવું મારા માટે કંઈક ગોઠવી ગયો. આ વાત લઈ અને વશિષ્ઠની પાસે અત્યારે કોણ આવે છે? ત્રિશંકુ. વશિષ્ઠના શરણે ગયો છે અને કહ્યું કે મેં આટલા ગુનાઓ કર્યા છે, છતાં મને સ્વર્ગ મળવું જોઈએ. તો આના માટેનો કર્યા છે ગુના સહિત મને સ્વર્ગની અંદર જગા મળવી જોઈએ એમ કે. વશિષ્ઠે કહ્યું જે ગુનાઓ કર્યા છે તેના પરિણામ માટે તારે તૈયાર રહેવું જોઈએ, તો તને મળે. તું એમ કહેશો ગુના સહિત મને ભગવાન આવી રીતના ત્યાં ઇન્દ્ર જગા આપે, તો એ વાત તારી ખોટી છે. વશિષ્ઠે સ્પષ્ટ શબ્દની અંદર અહીંયા ત્રિશંકુને આ કીધું. વશિષ્ઠે કહ્યું કે જે ગુનાઓ કર્યા છે તેના પરિણામ માટે તું તૈયાર રહે. બી રેડી ફોર ધ કોન્સિક્શન, એટલે કે તેની સજા ભોગવા વગર તને આવી રીતનો સ્વર્ગમાં પ્રવેશ મળી શકે નહીં. હું અથવા મારા બાપા આવે ને તો પણ તને સ્વર્ગની અંદર જગા ન મળે. તું પ્રાયશ્ચિત કર, ભૂલની કબૂલાત કર, અને હવે પછી ફરીથી મારાથી આવી ભૂલ ન થાય એવી જો તું પ્રતિજ્ઞા કરે તો કદાચ સ્વર્ગની અંદર તને આ જગા મળે. પણ તું તો એમ કહેશો કે દોષો સહિત મને સ્વર્ગમાં જગા મળવી જોઈએ. મારે દોષો કબૂલાત કરવા નથી, મારે દોષોનું પ્રાયચિત કરવું નથી, ને પ્રાયચિત કર્યા વગર મને સ્વર્ગની અંદર મારી ઇન્દ્ર ભગવાનની પાસે મારી બેઠક થવી. આમ વશિષ્ઠને કહે છે ત્યારે વશિષ્ઠ બહુ સ્પષ્ટ રીતે બરોબર જે વાત છે એ સમજાય કે ભાઈ તને આમ એમ કરી અને અહીંયા ત્રિશંકુનો અનાદર કરી દે છે. ત્રિશંકુને કહે છે કે તે વખતથી ત્રિશંકુને લાગ્યા કરતું હતું કે મને આ દોષો શીખે કોઈ સ્વીકારવા તૈયાર નથી. વશિષ્ઠે તો એને ના પાડી દીધી કે ભાઈ હું તને આવી, મારી પાસે કોઈ એવી દવા નથી, મારી પાસે કોઈ એવું શાસ્ત્ર નથી, કે મારી પાસે એવી કોઈ વાત નથી કે જે દોષોનો સ્વીકાર કર્યા, પ્રાયચિત કર્યા પછી તને આ જગા મળે. તેથી તને તારા માટે આ જગા નથી એમ વારંવાર અત્યારે કહે છે. તે વખતથી ત્રિશંકુને વારંવાર લાગ્યા કરતું હતું કે મને આ દોષો શીખે કોઈ સ્વીકારવા તૈયાર છે કે નહીં. તેથી ત્રિશંકુ વિશ્વામિત્રના શરણે ગયો અને વિશ્વામિત્રને આ વાત કરી. કારણ કે વિશ્વામિત્ર પણ અહીંયા ત્રિશંકુને મળવા આવ્યા હતા. શા માટે અહીંયા કીધું ને વિશ્વામિત્ર કે હું જે વખતે તપસ્યા કરવા માટે ગયો ત્યારે તમને સંભાળ્યા કોણે? તો કે સત્યવ્રત ત્રિશંકુ નામના રાજાએ અમારું ભરણ પોષણ કર્યું હતું. તેથી વિશ્વામિત્ર આવ્યા. આની પણ ઈચ્છા હતી કે એકવાર વિશ્વામિત્રના પગ પકડું અને વિશ્વામિત્ર દોષો સહિત મને સ્વર્ગની અંદર જો જગા આપી જાય ને તો મારું મોટું કામ થઈ જાય. આવો વિચાર કરી અને બંને મહાત્માઓ વિશ્વામિત્ર અને ત્રિશંકુ મળે છે. વિશ્વામિત્ર અને ત્રિશંકુએ કહ્યું કે મારામાં 3 દોષો છે, 3 પાપો છે, પણ હવે હું મારી ભૂલ સમજી ગયો છું. મારે તેનાથી છૂટીને સ્વર્ગમાં જવું છે. આમ ત્રિશંકુએ વિશ્વામિત્રને કહ્યું મને સ્વર્ગમાં જગા મળવી જ જોઈએ. હું મર્યા પછી એકાદ જીવડા તરીકે ફરતો ભટકતો ન રહીશ. સ્વર્ગમાં મારે જવું છે અને મારું સ્થાન ઇન્દ્રની બાજુમાં જ રહેવું જોઈએ. આમ વિશ્વામિત્ર પાસે વશિષ્ઠ એને ના કહી દી કે ભાઈ આ શક્ય નથી. એટલે વિશ્વામિત્ર પાસે આ વાત લઈને જાય છે અને વિશ્વામિત્રને આ વાત કહે. વિશ્વામિત્રે કહ્યું કે તે મને અગવડમાં મદદ કરીશ. હું જે વખતે તપસ્યા કરવા માટે ગયો હતો તે વખતે મારા બૈરી છોકરાને તમે સંભાળ્યા છે. અગવડમાં તમે મને મદદ કરી છે. મારી પત્નીને તે આશ્રય આપ્યો છે. તેથી હું તને તારા દોષ સહિત હું તને સ્વર્ગમાં મોકલી. અહીંથી કથાની શરૂઆત થાય. ભાગવતની અંદર આટલી વાત કરીને વેદવ્યાસે મૂકી દીધી છે કે વચ્ચે અત્યારે ત્રિશંકુ લટકતો રહેલો છે. શા માટે લટકે છે, કેવી રીતનો લટકે છે, એ જવા પાછળનું કારણ અને ઇન્દ્રે ત્યાંથી ધક્કો મારીને શા માટે કીધો, આ બધી જ વાતો બહુ સરસ રીતે ભાગવતકારે અને વેદોનો ઊંડો અભ્યાસ કરીને ઋષિઓએ વેદોની અંદર આ વાતો લખી છે. એટલે કે જગતમાંની કોઈ શક્તિ તને સ્વર્ગમાં જતી રોકી શકશે. આમ વિશ્વામિત્રે કીધું તું મૂંઝાતો નહીં, તારે દોષ સહિત જો સ્વર્ગમાં જવાનું છે તો આ દુનિયાની કોઈ એવી તાકાત નથી કે હું જેને જ્યાં મોકલું ને એને કોઈ પાછો કાઢી શકે. આમ વિશ્વામિત્ર બોલવા લાગ્યા જગતમાંથી કોઈ શક્તિ તને સ્વર્ગમાં જતી અટકાવી શકશે નહીં. હું તને તારા દોષ સહિત હું તને સ્વર્ગમાં ઇન્દ્ર રાજાની બાજુમાં સ્થાન અપાવી દઈશ.
તમ તારે શાંતિથી હુઈ જાય કે હું કે તારે ચિંતા કરવાની કોઈ કારણ નથી. આમ વિશ્વામિત્રે અહીંયા ત્રિશંકુને આવી રીતનું કહે છે, તું ગમે તેટલો પાપી હોય પણ મારી તપસ્યા મારું એટલે કે તારું પાપ ખાઈ શકે છે, તેથી તને હું સ્વર્ગમાં મોકલી દઈશ. મારી પાસે એટલી બધી તપસ્યા છે કે તે કદાચ પાપ કર્યું છે તો એ પાપ ખાવાની તાકાત મારા તપસ્યાની અંદર છે. આ એક ત્રિશંકુનું મોટું પ્રકરણ આપણને વેદોમાં જોવા મળે છે. કેવું? વેદોની અંદર વિસ્તારથી આ સત્યવ્રત એટલે ત્રિશંકુનો વિસ્તાર બહુ સારી રીતે વેદોની અંદર એનું વર્ણન જોવા મળે છે. વેદોની અંદર એનું વર્ણન જોવા મળે છે. ભાગવતમાં પણ વેદવ્યાસે સ્કંદ 9 અધ્યાય 8માં ત્રિશંકુનું આવી રીતનું વર્ણન કર્યું છે. એમ કે વિશ્વામિત્રની આ જીદ છે, આ એની હઠ છે. વિશ્વામિત્રે ત્રિશંકુને સ્વર્ગમાં મોકલો ત્યારે સ્વર્ગના ઇન્દ્ર ભગવાને કહ્યું કે તું મહાન પાતકી છે, તારા માટે આ સ્વર્ગમાં જગા નથી. એમ કરીને ધક્કો મારીને અહીંયા ત્રિશંકુને પાછો પૃથ્વી ઉપર ફેંકી દીધો. કોણે? દેવોએ. ઇન્દ્ર ભગવાને કીધું, ભાઈ તું મોટો પાપી છો, આટલા મોટા ભયંકર પાપ કર્યા, બાપની ઉપર ક્રોધ કર્યો, બાપને આવી રીતના વૃદ્ધાશ્રમમાં મોસી અને મોટી ઉંમરે તેને હેરાન કર્યા, પરસ્ત્રીને આવી રીતની ઉપાડી લીધી અને વેદોને છે. આવા ભયંકર પાપ કરીને તું અત્યારે સ્વર્ગમાં આવવાની જે વાત કરે છે, આવા લોકો માટે સ્વર્ગમાં જગ્યા નથી. કોને કીધું? ઇન્દ્ર ભગવાન કે આવા જે પાપી લોકો છે ને એના માટે અહીં તો જે ભગવાનના લાડકા દીકરાઓ છે, ભગવાનનું કામ કરતાં કરતાં અંતિમ શ્વાસ પ્રભુનું સ્મરણ કરતાં કરતાં જેણે છોડ્યો છે એના માટેની આ બધી જગા છે. તારા માટે અહીંયા ખુરશી કે 1 ઇંચની પણ જગા નથી. એમ કરીને ઇન્દ્ર ભગવાને એ સ્વર્ગમાંથી ધક્કો મારી અને પાછો પૃથ્વી ઉપર મોકલાવ્યો. ઇન્દ્ર ભગવાને કહ્યું, તને સ્વર્ગમાં જગા નહીં મળે. આમ કહીને ઇન્દ્રે ત્રિશંકુને ધક્કો મારીને બહાર ફેંકી દીધો. વિશ્વામિત્રને આ ખબર પડતા તેણે ત્રિશંકુને કહ્યું, યાદ રાખ, નીચે આવ્યો છે તો તારો ખેર નથી. મેં જેને મોકલો એને પાછો કાઢવાની તાકાત કોઈનામાં નથી. તું આવતો નહીં ભાઈ અહીંયા, હવે તારા માટે અહીંયા જગા નથી. એમ કે વિશ્વામિત્રને આ ખબર પડતા તેણે ત્રિશંકુને કહ્યું, યાદ રાખ, નીચે આવ્યો છે તો તારો ખેર નથી, ત્યાં જ તું રોકાઈ જા, આકાશની અંદર રોકાઈ જા. હવે તને મૃત્યુનું સર્ટિફિકેટ મળે ને, એકવાર આપી દીધું છે, બીજી વાર તને મૃત્યુનું સર્ટિફિકેટ મળે નહીં. આવી રીતે ત્રિશંકુ કુત્સ અનારબ્ધે નિષ્ઠ, આમ ભાગવતકારે આ શ્લોકની અંદર લખ્યું છે. આવી સ્થિતિ ત્રિશંકુની થઈ છે. ન ઇધર કે રહે, ન ઉધર કે રહે, ન ખુદાઈ રહી અને ન બાલ સલેમ રહી. કંઈ વસ્તુ એના હાથમાં રહે નહીં. વિશ્વામિત્રે જીદ કરતા કહ્યું કે મેં જેને આશ્રય આપ્યો છે, મેં જેને મારો ગણ્યો છે, તેને દોષી સમજીને પાછો મોકલવાની ઇન્દ્રની પણ તાકાત નથી. પાછો કેમ ઇન્દ્રએ મોકલો? હવે ઇન્દ્રને હું પણ જોઈ લઈશ. આમ કરી અને વિશ્વામિત્રની જે જીદ હતી, વિશ્વામિત્રની જે હઠ હતી, આમ કરી અને વિશ્વામિત્ર પણ થોડા ક્રોધમાં આવી જાય. આમાં વિશ્વામિત્રની મહત્વાકાંક્ષા, એમ્બિશન એટલે કે ક્ષત્રિયની દેખાય છે. આ તેની જીદ છે કે જે વશિષ્ઠ ના કરી શકા એ હું કરી શકી છે. વશિષ્ઠે તો ત્રિશંકુને ના પાડી દીક, ભાઈ એવું કોઈ શાસ્ત્રમાં ક્યાંય લખાણ નથી. આ તું પસ્તાવો કર, પ્રાયચિત કર, અને પ્રાયચિત કર્યા પછી બીજી વાર પાપ ન કર. આવી રીતના પાપ પ્રાયચિતની વિધિ શાસ્ત્રમાં લખી છે, પણ દોષ સહિત સ્વર્ગમાં તને જગા મળે એવું કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી. અહીંયા વિશ્વામિત્ર કહે છે કે વશિષ્ઠને પણ હું ભણાવી દઈશ કે દોષો સહિત પણ હું સ્વર્ગની અંદર કોઈને મોકલી શકું. આ બંને વચ્ચેનો આવો ઘણા વર્ષોથી આવી રીતનું શું કહેવાય ઝઘડો હાલતો ત્યાં આગળ આપણે જોયું. વિશ્વામિત્ર અને વશિષ્ઠનો ઝઘડો ઘણા વર્ષોથી ચાલે છે. વશિષ્ઠ બ્રાહ્મણ છે, સુંદર તપોવન છે. વિશ્વામિત્ર ગાધિરાજાનો પુત્ર રાજા છે, અને રાજાના નાતા પાસે એની પાસે ચતુરંગીની મોટી સેના બધું ઘણું બધું છે. પણ આ બધી વાતો ઘણા વર્ષોથી બેયના આવી રીતના ચાલતી રહેલી છે. એટલે વશિષ્ઠે ના પાડી એટલે વિશ્વામિત્ર એમ થયું કે મારો વિરોધી આ વશિષ્ઠ આને ના પાડે છે તો હું પણ દોષો સહિત મોકલું. પણ ઘટના કેવી બની? ઇન્દ્ર ભગવાને કીધું તારી જગા અહીંયા નથી. અહીં તો જે પરમ પવિત્ર જે લોકો છે
પરમ પુરુષો છે, જેણે પ્રભુ પ્રત્યે પ્રીતિ રાખી અને સમાજમાં અંતિમ માણસ સુધી સદવિચારો પહોંચાડવા માટે જેણે પોતાના જીવનનો ઘસી નાખ્યા છે, એવા લોકો માટે જ આ જગા છે. તારા જેવા દોષી, તારા જેવા પાપી, તારા જેવા હરામખોરી જેણે વેદોને બાળ્યા છે, વેદોને સંભાળવાનો પ્રયત્ન કર્યો નથી, પરસ્ત્રી ઉપર જેની નજર ગઈ છે અને મા બાપ ઉપર ક્રોધ કરીને ઘરમાંથી જેણે કાઢી મૂક્યા હોય, આવા માટે આ સ્વર્ગમાં જગ્યા નથી. એમ કરી અને ઇન્દ્ર ભગવાન એને ધક્કો મારીને બહાર ફેંકી દે છે. વિશ્વામિત્રે જીદ કરતા કહ્યું કે મેં જેને આશ્રય આપ્યો છે, મેં જેને મારો ગણ્યો છે, તેને દોષી સમજીને પાછો મોકલવાની ઇન્દ્રની પણ તાકાત નથી. તેથી તું ત્યાં રહી જા ભાઈ, આ પૃથ્વી પર તારે આવવાનું નથી, સ્વર્ગમાં પણ નહીં અને પૃથ્વી પર નહીં. તો શું કરવાનું? તો કે તારે ત્યાં લટકવાનું છે ભાઈ. એટલે આ ત્રિશંકુની વાત અહીં વેદવ્યાસે બહુ સરસ લખી છે. આમાં વિશ્વામિત્ર મિત્ર મહત્વાકાંક્ષી એમ્બિશન છત્રી દેખાય છે. આ તેની જીત છે કે જે વશિષ્ઠ ના પાડે છે, જે ધર્મશાસ્ત્ર ના પાડે છે, જે થાય એમાં લાગતું નથી તે હું કરી બેસે. ધર્મશાસ્ત્ર પણ ના પાડે, વશિષ્ઠ જેવા મહાપુરુષ પણ ના પાડે, અને જે કદી શાસ્ત્રમાં કોઈ જગ્યાએ આવી રીતનું લખ્યું નથી એને ઉલ્લંઘન કરીને વિશ્વામિત્ર કહે છે કે જે શાસ્ત્ર ન કરી શકે, વેદો ન કરી શકે, ભગવાન ન કરી શકે, એ હું કરી. આટલી મોટી જીદ અહીંયા ભાગવતકાર વિશ્વામિત્રની અહીં બતાવે છે. એમ કે બીજી એક ઘટના ભાગવતકાર વેદવ્યાસે લખી છે કે ત્રિશંકુના પુત્ર હતા હરિચંદ્ર, રોહિદાસના પિતા નહીં. એમ પાછા બરાબર આપણે આ સમજી લેવાનું કે બીજી એ બે ઘટના લખીને કે રાજા ત્રિશંકુ અને હરિચંદ્રની કથા આ 7મા અધ્યાયની અંદર 9મા સ્કંદની અંદર આ બે કથાઓ લખી છે. એમાં પહેલી કથાનું વર્ણન આપણે કર્યું, એમાં ત્રિશંકુની વાત કરી, વિશ્વામિત્રની જીદ, એનો પણ થોડોક આ શું કહેવાય સ્કંદની અંદર થોડો વિચાર કરવામાં આવ્યો છે. બીજી એક ઘટના ભાગવતકાર વેદવ્યાસે લખી છે કે ત્રિશંકુના પુત્ર હતા હરિચંદ્ર, રોહિદાસના પિતા નહીં. આ હરિચંદ્રને પુત્ર ન હતો, તેથી હરિચંદ્ર રાજાએ વરુણદેવની પ્રાર્થના કરી છે અને એની પાસેથી એક પુત્ર માગ્યો છે. બહુ સરસ આ કથા વેદવ્યાસે અહીંયા હરિચંદ્રની કથાનો વિસ્તારથી વર્ણન કર્યું છે. હરિચંદ્રને કોઈ સંતાન ન હતું, તેથી તેઓ બહુ ઉદાસ રહ્યા કરતા હતા. નારદજીના ઉપદેશથી તેઓ વરુણદેવના શરણમાં ગયા અને તેમને પ્રાર્થના કરી કે પ્રભુ, મને પુત્ર પ્રાપ્ત થાય એવું કંઈક તમે ઉપાય બતાવો. હે મહારાજ, જો મારે ત્યાં વીરપુત્ર થશે તો હું તેના દ્વારા વરુણદેવે કહ્યું, ઠીક, સારું છે. ત્યારે વરુણદેવની કૃપાથી હરિચંદ્રને રોહિત નામનો પુત્ર થયો. આ હરિચંદ્ર તારામતીની વાત નથી, પણ બીજા હરિચંદ્રની વાત અહીંયા ઈક્ષ્વાકુ વંશની અંદર વેદવ્યાસે લખી છે. એને ત્યાં રોહિત નામનો પુત્ર થયો. પુત્ર થતાં જ વરુણદેવે આવીને કહ્યું કે હરિચંદ્ર, તમને પુત્ર પ્રાપ્તિ થઈ ગઈ છે, હવે તેના દ્વારા મારું યજન કરો. હરિચંદ્રે કહ્યું, હવે આપનો આ યજ્ઞ પશુ એટલે કે રોહિત 10 દિવસથી ઉપરનો થઈ જશે ત્યારે હું તમને પાછો સુપ્રત. હજી તો નાનો છે, જન્મો છે, એને હજી તો 10 દિવસ પણ પૂરા થયા નથી. એટલે 10 દિવસ જ્યારે પૂરા થાય, એની છઠ્ઠી વીતી જાય, ત્યાર પછી હું તમને આ પુત્ર આપી દઈશ. એમ હરિચંદ્ર અત્યારે અહીંયા કોને કહે છે? વરુણદેવને શા માટે? તો કે મોટી ઉંમરે પણ હરિચંદ્રને પુત્ર હતો નહીં. તેથી નારદજીએ કીધું કે તમે વરુણ પાસે જાઓ, એને થોડુંક આવી રીતનું કરો ને એ જો તમને પુત્ર આપે તો થાય. અને હરિચંદ્ર અહીંયા વરુણ પાસે આવ્યા છે. વરુણને કીધું કે મને આવી રીતની અગવડ છે, તો કે તમને જે પુત્ર થાય, પુત્ર તો હું તમને આપું, પણ જે પુત્ર થાય એ પુત્ર થયા પછી તમારે મને સુપ્રત પાછો આપી દેવો જોઈએ. હરિચંદ્ર વિચાર કરે છે, આગે દેખા જાયગા. હા તો પાડી દેવાજો. એટલે વરુણદેવને એણે હા પાડી દીધી કે હા, મારે ત્યાં સંતાન થશે તો એ દીકરાને હું તમારા આ સેવામાં પાછો સુપ્રત કરી દઈશ. પુત્ર થયો, 5-7 દિવસનો થયો. વરુણદેવ આવ્યા. વરુણદેવે કીધું કે તમે આપણી જે શરત પ્રમાણે પુત્ર પાછો આપવાની વાત હતી એ પુત્ર તમે મને પાછો આપો. ત્યારે અહીંયા હરિચંદ્ર કહે છે કે હજી તો 5-7 દિવસનો થયો છે,
છઠ્ઠીમાં હજી તો નામ પાડવાનું બાકી છે. 10 દિવસ થાય પછી તમે આવજો. આમ આવી રીતનું વારંવાર અત્યારે કહે છે. 10 દિવસ વીતી ગયા પછી વરુણે આવીને કહ્યું કે હવે મારો યજ્ઞ કરો. હરિચંદ્રે કહ્યું, જ્યારે તમારા યજ્ઞ પશુના મુખમાં દાંત આવશે ત્યારે તે યજ્ઞને યોગ્ય થશે. દાંત નીકળ્યા પછી વરુણે કહ્યું, હવે આના દાંત આવી ગયા છે, મારો યજ્ઞ કરો. હરિચંદ્રે કહ્યું કે જ્યારે આના દૂધના દાંત પડી જશે ત્યારે આ દીકરાને હું તમને પાછો. આમ અવારનવાર જ્યારે વરુણ પુત્રની માગણી કરવા માટે આવે છે ત્યારે વારંવાર અત્યારે હરિચંદ્ર કહે છે કે ભાઈ 10 દિવસનો થયો છે, હજી દૂધિયા દાંત આવ્યા છે, દૂધિયા દાંત પડી જાય ને પાછા ઓરિજિનલ આવે પછી તું આપજે. આમ વરુણને વારંવાર ધક્કા મૂકીની અંદર અહીંયા હરિચંદ્ર ચડાવી દે છે. આ યજ્ઞને યોગ્ય થશે. દૂધના દાંત પડી ગયા પછી વરુણે કહ્યું, હવે આ યજ્ઞ પશુના દાંત પડી ગયા છે, મારો યજ્ઞ કરો. હરિચંદ્રે કહ્યું કે જ્યારે એટલે કે તેના બીજી વારના દાંત આવી જશે ત્યારે આ પશુ યજ્ઞને હું તમને પાછો સોંપી દઈશ. દાંત ફરી ઉગી ગયા ત્યારે વરુણ પાછો આવ્યો. હવે મારો પુત્ર મને પાછો આપો. હરિચંદ્રે કહ્યું કે વરુણજી મહારાજ, ક્ષત્રિય જ્યારે કવચ ધારણ કરે છે ત્યારે તેને યજ્ઞ માટે પવિત્ર પશુ માનવામાં આવે છે. હે રાજા પરીક્ષિત, આ પ્રમાણે રાજા હરિચંદ્ર પુત્રના પ્રેમમાં વાયદાઓ પછી વાયદાઓ અહીંયા વરુણદેવને કરવા જન્મથી શરૂઆત કરી અને જ્યાં સુધી પરિપક્વ થયો 17, 18 કે 20 વર્ષનો, ત્યાં સુધી જ્યારે વરુણદેવ આવી રીતના માગવા માટે આવે છે ત્યારે વાયદાઓ પછી વાયદાઓ નાખવા માંડ્યા. હરિચંદ્રે વરુણ પાસેથી પુત્ર માગ્યો ત્યારે વરુણે કહ્યું કે હું તને પુત્ર આપી દઉં, તેથી તું નિષ્પુત્ર ન રહે, તેથી હું તને આપીશ. પણ પુત્ર આપ્યા પછી હું જ્યારે તે પુત્ર માગવા માટે આવું ત્યારે તે પુત્ર મને તરત જ પાછો આવજે. આવી જે શરત કરી હતી એ શરતની અંદર વારંવાર વરુણને અહીંયા ઇન્દ્ર રાજાએ શું કહેવાય હરિચંદ્ર રાજાએ ધક્કે ચડાવી. આ જનવલી છે ને કાબર અને કાગડાની વાર્તા શું છે? જાવ કાબરભાઈ શું કે છે? કાલ સવારે આવું. કાગડા ને કાબરભાઈ કહે છે ખેતર તૈયાર થઈ ગયું છે, હમણાં વરસાદ આવશે તો આપણે વાવવાની તૈયારી કરી. એટલે કાબરભાઈ ને કાગડો ભાગીદાર, બરોબર. એટલે વારંવાર કહે છે કે આવો એટલે સાંજથી આપણે ખેતર ખેડીને તૈયાર કરી નાખીએ. પણ મારી સાંસી કે તૂટી ગઈ છે. અત્યારે હું અહીંયા કોની ત્યાં છું? લુવારની ત્યાં સાંસુડી ઘડાવું છું, તેથી સાંસુડી ઘડાઈ જાય પછી હું આવું છું. કાબરભાઈ વારંવાર જાય છે અને વારંવાર કાગડાભાઈ કંઈક ને કંઈક આવા બહાના બતાવે છે. વરસાદ થઈ ગયો, કાબરભાઈ ગયા કે ભાઈ વાવણીના સમય છે, એકલા હું ક્યારે? તો કે કાંઈ વાંધો નહીં, સાસુડી ઘડાવું છું, જાવ કાબરભાઈ કાલ સવારે આવું છું. આવું વારંવાર જેમ બતાવતા હતા એ જ વાર્તા અહીંયા અત્યારે અહીંયા વરુણદેવને વારંવાર હરિચંદ્ર આ સ્ટેજ આપે રાખે છે. અને પછી તો વાવણી થઈ ગઈ, સરસ મજાનું નિંદામણ કરવાની તૈયારી હતી, તો પણ કાબરભાઈ એની પાસે ગયા તો કે ભાઈ સાસ હજી બરોબર ઘડાણી નથી, જાવ કાબરભાઈ કાલ સવારે. આમ વારંવાર જ્યારે બાના બતાવવા લાગ્યા, સરસ મજાનો પાક તૈયાર થઈ ગયો. અને પાક તૈયાર થઈ ગયો એટલે કાબરભાઈએ ખૂબ મહેનત કરી અને 2 ખડાની અંદર ઢગલા બનાવી દીધા, એક દાણાનો અને બીજા ઢૂંસાનો. અને કે હવે તો આવો કે હવે તો આ ઉનાળો વયો ગયો, વાવણી થઈ ગઈ, પાક આવી ગયો અને હવે આપણે ભાગ પાડવાના. કારણ કે ભલે તમે આવ્યા નહીં પણ આપણે પહેલાં શું કહેવાય ભાગીદારી ડીડ બનાવ્યું છે, એમાં લખ્યું છે ભાગીદારી ડીડમાં કે આપણે બે ભાગીદાર સહી. એટલે ભાગીદાર તો મારે તમને આપવું તો જોઈએ ને. એટલે 2 ઢગલા મેં સરસ મજાના કરી રાખ્યા છે, તો તમે આવીને પસંદ કરો કે તમારે કયો ઢગલો જોયો. તો કાબરભાઈ ને કાગડાભાઈ કે કેવા બનાવ્યા? તો એક કે ઊંચો મોટો છે અને એક નાનકડો એવો છે. તો કે મારે તો મોટો ઢગલો જોઈ ને, કામ કર્યા વગર મોટો ઢગલો જોઈ છે. એમ સમજીને બંને ઉડતા ખળામાં આવે છે. કાબરભાઈ દૂરથી એને બતાવે છે કે આ મોટો ઢગલો તમે માગ્યો છે એ તમારો અને નાનો ઢગલો મારો. કાગડાભાઈ ધુઆના બતાવે છે અને બાનું બતાવીને વારંવાર અત્યારે એને પાછા કાઢે છે. હરિચંદ્ર રોહિતના પિતા શંકુના પુત્ર હતા. હરિચંદ્રે કહ્યું કે જરૂર આપી દઈશ, એમાં શું છે?
આ બધા રાજાઓ અક્કલી બહુ તે સરળ સ્વભાવવાળા હોય એવું સમજવાનું કોઈ કારણ નહીં, કારણ કે રાજાઓમાં અક્કલમંદ વધારે હોય છે. ભગવાન તેને જબરદસ્ત બુદ્ધિ આપે છે, એટલે હરિચંદ્રે તરત જ હા પાડી દીધી અને કહ્યું, પુત્ર આવ્યા પછી હું તને પાછો સોંપી દઈશ. ત્યાર પછી હરિચંદ્રને ત્યાં પુત્ર થયો. પુત્ર આવ્યો એટલે વરુણ તે પુત્રને માગવા માટે આવ્યા. એવું વર્ણન ભાગવતકારે અહીંયા આટલા બધા શ્લોકોની અંદર 10 દિવસનો થાય છે, ત્યાંથી વરુણે માગવાની શરૂઆત કરી છે. ને યુગ સાચી છે, પણ હજી તેની શક્તિ ગઈ નથી. આમ કરી અને બહાના બતાવે છે. નામકરણ સંસ્કાર કરવાના બાકી છે, તેથી હમણાં તમને આ સંસ્કાર વગરનો પુત્ર હું કેમ આપું? તેથી આની શક્તિ થઈ જાય, નામ સંસ્કરણ થઈ જાય અને આવી રીતના યજ્ઞો પવિત્ર થઈ જાય, પછી નિરાતે હું આ પુત્રને તને આપીશ. નામકરણ વિધિ થઈ ગઈ, તેનું નામ રોહિત પાડ્યું. ફરી વરુણ આવ્યા અને પુત્રની માગણી કરી. હરિચંદ્ર કહે, તસ્ય દંતા ન પેદિરે. આમ ભાગવતકાર લખે છે. શું કે છે? તસ્ય દંતા ન પેદિરે. એવા 2 શ્લોકની અંદર વર્ણન કરતા ભાગવતકાર લખે છે, નિર્દશે ચ આગત્ય યજસ્વે સોવૃત દંતા પશોર્યજાનસ્ય અન્ય મેદ્યો ભવેદિતિ. આપે છે કે 10 દિવસ વીતી ગયા પછી વરુણે આવીને કહ્યું, હવે મારો પુત્ર મને પાછો આપો. હરિચંદ્ર, જ્યારે આના દૂધના દાંત પડી જશે ત્યારે હું ચોક્કસ તમારા પુત્રને પાછો આપી દઈશ. આમ કરીને અવારનવાર આવી રીતના હરિચંદ્ર અહીંયા શું કહેવાય, વરુણ દેવને ધક્કા ચડાવે છે. એટલે કે કદાચ મરી પણ જાય. હજી આના દૂધિયા દાંત છે, બીજા દાંત આવે ને કદાચ આની મરી પણ જાય. પૂર્ણ થાય તેથી હું તેને દાંત આવ્યા પછી આપીશ. આ સાંભળી વરુણ દેવ ચાલ્યા ગયા. શ્રીમદ ભાગવતનો બુદ્ધિપૂર્વક અભ્યાસ કરીએ તો ખબર પડશે કે વરુણ બિચારો દેખાય છે અને હરિચંદ્ર અક્કલવાળો દેખાય છે. આમાં ઊંડાઈથી જો અભ્યાસ કરી તો આપણે ખબર પડે કે અહીંયા રાજા હરિચંદ્ર અક્કલવાળો છે અને વરુણ દેવ અક્કલ વગીના છે એવું છે. એટલે કે અક્કલવાળો દેખાય છે. ત્યાર પછી છોકરાને દાંત પણ આવી ગયા. ત્યારે વરુણ પાછો પુત્ર માગવા આવ્યો. હરિચંદ્ર કહે, તમારી વાત બરાબર છે, પણ આવેલા દાંત એક વખત પડ્યા પછી પાછા તે આવવા જ જોઈએ, કારણ કે આ જોખમી દાંત કહેવાય. કેવા? અને જોખમી દાંતમાં જો કાંઈ થઈ જાય અઘટિત ઘટના, તેથી તમારે ત્યાં અઘટિત ઘટના બને એ સારું નહીં. તેથી દાંત દૂધિયા પડી જાય, નવા દાંત આવે અને રોટલી ખાવા લાગે ને પછી હું તમને સોંપી દઈશ. વરુણ કહે, ઠીક છે ભાઈ, હું પાછો જાઉં છું અને બીજી વાર દાંત પાછા આવે ત્યારે લેવા આવીશ. તમારે મને પાછો તો મારો જે દીકરો એ તરફથી છે એ પ્રમાણે પાછો તો તમારે આપવો જ પડશે. એમાં હાલશે નહીં એમ. અત્યારે થોડા વર્ષો વીતી ગયા. છોકરાને જૂના દાંત પડી ગયા અને નવા દાંત આવ્યા. વરુણ આવ્યો. દર વખતે તું બહાના બતાવે છે, આ વખતે તો હું છોકરાને લઈને જ જવાનો છું. જન્મથી શરૂઆત કરી અને આટલી મોટી ઉંમર થઈ, યુવાન થઈ ગયો, ત્યાં સુધી અનેક પ્રકારના તે મને બહાના બતાવ્યા છે, પણ આજે તો હું આ લઈને જવાનો છું. હરિચંદ્ર કહે, તમારી વાત બરાબર છે, પણ આવો અસંસ્કારી છોકરો તમને કેમ આપી શકાય? તમારી વાત તો બરાબર છે, પણ અસંસ્કારી છોકરો તમને આપી શકાય નહીં. તેના ઉપર સંસ્કાર પડવા જોઈએ. હજી તો ઘણા સંસ્કારો કરવાના બાકી છે, કારણ કે ભારતીય સંસ્કૃતિમાં 16 સંસ્કાર માણસને થાય ત્યારે પૂર્ણ થાય છે. એટલે ગર્ભદાનથી શરૂઆત કરી અને પછી દાંત આવવા, મુંડન કરાવવું, પછી કાન વિંધવા, આ બધા જે સંસ્કારો છે ને એ 16 સંસ્કારની અંદર આવે છે. તેથી અસંસ્કારી છોકરો તમને અપાય નહીં. તેથી થોડાક દિવસો જાળવા ભેગા તમે જાળવી જાઓ. આમ વરુણ દેવને હરિચંદ્ર વારંવાર કહે છે. તેના ઉપર સંસ્કાર પાડવા જોઈએ. હજી તો ઘણા સંસ્કારો કરવાના બાકી છે. તે પૂરા થાય ત્યારે સુસંસ્કૃત કહેવાય. જન્મના જાયતે શુદ્ર, બરોબર ને? સંસ્કારાત દ્વિજ ઉચ્યતે. આવા સંસ્કાર પાડ્યા વગર તમારા જેવા મોટા માણસને કઈ એમના સંસ્કાર વગરનો છોકરો આપી દેવાય? હવે થોડીક હળવી પાથીમાં પાછું હરિચંદ્ર તેલ નાખીને થોડુંક
ઠીક કરવા લાગ્યા કે આવી રીતનો જે દ્વિજ એટલે બીજો જન્મ ક્યારે, તો કે જનોય આપ્યા પછી બાળકનો બીજો જન્મ થાય કે આની અંદર આ દીકરાને સોંપી દો, જનોય આપું પછી તેમને તમે લઈ જજો. આ સાંભળીને વરુણને એમ લાગ્યું કે આ કેટલો ભાવના પ્રધાન છે, કેટલો સારો છે કે હું વારંવાર આ માગવા માટે આવું છું તો વારંવાર અત્યારે આ રીતનું કહે છે. અને હવે તો એમ કહે છે કે સંસ્કાર વગરનો દીકરો કોઈને અપાય ને, એના સંસ્કાર પડી જાય, યજ્ઞોપવિત સરસ મજાની થઈ જાય, આ બધા સંસ્કારો પડે અને યુવાન થઈ જાય ને પછી જ તો મારે તમને આપી દેવાનો છે. વરુણ વિચાર કરે છે કેટલો ભાવનાશીલ, પોતાના દીકરા પ્રત્યે આ કેટલો ભાવનાશીલ બની ગયો છે, કેટલો ભાવનાશીલ છે. આવો માણસ મળે નહીં, મને છોકરો આપવાનો છે પણ હરિચંદ્ર મને સંસ્કાર આપીને જ આ છોકરા. વરુણને આવતા હરિચંદ્ર જોઈ કે હમણાં આવે છે એ એકદમ ક્રોધની અંદર આવે છે. અત્યાર સુધી ઘણા બધા મેં એને બાના ઉલટ સુલટ જે કાંઈ ભણાવવાનું હતું ને ઉલટું સુલટું બધું ભણાવ્યું, પણ હવે તો આ દીકરો યુવાન થઈ ગયો છે અને યુવાન થઈ ગયા પછી એ માગવા માટે એકદમ ક્રોધે થઈને આવ્યા છે. આ વખતે તો ગમે તેમ કરીને આ મારા દીકરાને 100% લઈ જશે આવો વિચાર કરતા હરિચંદ્ર આવતા રહેલા વરુણદેવને જોવે છે. ફરીથી હરિચંદ્રે વરુણને ચીડાયેલો જોયો, પુત્ર હવે મોટો થઈ ગયો છે, માંગશે તો હું શું જવાબ આપીશ, આમ બેઠો બેઠો વિચાર કરવા લાગ્યો. છોકરો પરણે ત્યારે જ પૂર્ણ થયો ગણાય, ત્યાં સુધી તો તે અપૂર્ણ જ ગણાય. આવી દલીલ કરવાનો હરિચંદ્ર વિચાર કરતો હતો, પણ વરુણ તો એકદમ ગુસ્સામાં દૂર દૂરથી આમ સળગતો હાયલો આવતો. એણે વિચાર કર્યો આવશે તો હું શાંતિથી બેસાડીશ અને બેસાડીશ પછી એમ કહે કે ભાઈ આને યજ્ઞોપવિત આપી દીધી છે, હવે એ 2 હાથમાંથી 4 હાથવાળો થઈ જાય ને અને લગ્ન કરી લે પછી જ હું તમને પાછો. આવો વિચાર કરતો હતો અને કરતો હતો તા તો યુવાન દીકરો રોહિત તો મોટો થઈ ગયેલો હતો. રોહિત પણ હવે ધીમે ધીમે જન્મથી શરૂઆત કરી અને 20-22 વર્ષનો થઈ ગયો છે. બાપા કંઈક ચિંતનમાં અને વિચાર કરતા રહેલા છે અને આવી રીતના અવારનવાર જ્યારે હવે તો ધીમે ધીમે તરુણ થયો, તરુણમાંથી ધીમે ધીમે યુવાવસ્થા આવી એટલે હવે સમજદાર થઈ ગયો છે. એટલે કે વારંવાર વરુણદેવ મારા પિતા પાસે આવે છે અને બંને વચ્ચે આવી રીતની કંઈક લઈ જવાની વાત કરે છે, એટલે 100% આ મને લઈ જવાની જ વાત હાલતી લાગે છે. મારા બાપાને મારા પ્રત્યે આવી રીતની ભાવનાને પ્રેમ થઈ ગયો છે, તેથી વારંવાર વરુણદેવને મારા બાપા આપવાની ના પાડે છે, પણ મને તો વધ ઉપર ચડાવવાનો છે એવું સમજીને વરુણદેવ વારંવાર આવતો રહેલો છે. આવો દીકરો યુવાન થાય ને ત્યારે એની સમજદારી આવી રીતની થાય છે. એટલે એમ વિચાર કરે છે વરુણદેવ થોડાક દૂર છે, અહીંયા ચિંતામાં બેઠેલો હરિચંદ્ર કહે છે કે આવે એટલે કાંઈ વાંધો નહીં, હું એને કંઈ પરણાવીને પછી તને. આવો વિચાર કરે છે અને એ સમયે રોહિત ભાગી અને બધું તોડાવીને ભાગીને ભાગતો થઈ જાય છે કે અહીંયા રહેવા જેવું નથી. આ બંને વચ્ચે મારો જ વધ કરવાની વાત હાલે છે, મને સૂળીએ ચડાવવાની વાત હાલે છે. તેથી રોહિત ભાગ્યો છે એવું ભાગવતકાર વેદવ્યાસ અને વેદોની અંદર સુંદર મજાનું વર્ણન આપણા શાસ્ત્રમાં આ બધી વાતો લખી છે. ભાગ્યો છે, ક્યાં ગયો છે, કેવી રીતનો ગયો છે, બરોબર, તો એની ઘણી બધી ઘટનાઓ વેદોએ આની અંદર લખેલી છે. તો એનો વિચાર આપણે પાણી પીવાનો ટાઈમ થઈ ગયો છે, બરોબર, લટકે છે એનો વિચાર કર્યો. બીજામાં આવે છે હરિચંદ્રની કથા. એમ હરિચંદ્ર એટલે તારામતીના પતિ નહીં, પણ અહીંયા ભાગવતની અંદર જે હરિચંદ્રની જે વાત છે એનું વર્ણન અહીં વેદવ્યાસે કર્યું છે. એ હરિચંદ્રને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. રાજા હતો, મોટી ઉંમર થાય, પુત્ર પ્રાપ્તિ ન થાય, નારદજીની સલાહ લીધી, વરુણદેવને પ્રાર્થના, વરુણદેવે કીધું કે હું તમને પુત્ર આપું એક શરતે. તો કઈ શરત? પુત્ર થાય એટલે તમારે મને એ પુત્ર મને પાછો આપી દેવાનો, તમે પુત્ર વગર ન રહ્યો ને એટલા માટે હું તમને પુત્ર આપું છું. આવી કરાર થયા. શું કહેવાય, એફિડેવિટ આપણી ભાષામાં કેવું હોય તો આવા કરારનામા કર્યા. હરિચંદ્ર કે દેખા જાય ગયો આવ્યા પછી, પણ આટલા તો હા પાડી દેવા દે. એટલે હા પાડી, પુત્ર થયો. વારંવાર વરુણ આવે છે, વારંવાર એને અનેક પ્રકારના બાના બતાવે છે કે ભાઈ હજી છઠ્ઠી ગઈ નથી, છઠ્ઠીનો સંસ્કાર બાકી છે, કાન વિંધવાનો સંસ્કાર બાકી છે, મુંડનનો સંસ્કાર, આવા ઘણા બધા સંસ્કારો
બાકી છે અને સંસ્કાર વગરનો છોકરો તમને કેમ અપાય ભાઈ? એટલે વરુણ પણ વિચારવા લાગ્યો કે આ કેટલો ભાવનાશીલ છે, બરાબર ને? આમ કરી સમય વીતો ગયો. આવી રીતના અવારનવાર ના પાડવા લાગ્યો. યજ્ઞોપવિત સંસ્કાર પણ થઈ ગયા અને હવે લગ્નની પણ તૈયારી થઈ ગઈ. આવો 20-22 વર્ષનો યુવાન થઈ ગયો. અને એક દિવસ હરિચંદ્ર અહીંયા રોહિત એટલે એના બાપા પાસે બાપ દીકરો બેઠા છે. કોણ? રોહિત એનો પુત્ર થયો ને. એટલે હરિચંદ્ર તારામતી વાળો નહીં પણ આ ભાગવત વાળો, બરોબર? તો એ આવી રીતનો પુત્ર પાસે બેઠો છે. વરુણ એકદમ ક્રોધની અંદર આવતા જોયા. એને થયું કે હવે તો આટલા બધા બાના બતાવ્યા જન્મથી અહીંયા હું લગ્ન થાય ત્યાં સુધીના, પણ હવે મને લાગે છે કે આ એકેય બાનું માનવા તૈયાર નથી. એટલે વિચાર કરે છે કે શું કરવું? અહીં મારી પાસે પહોંચે તો એને કયો જવાબ આપું? આ જવાબ મનની અંદર ઘડે છે. કાંઈ વાંધો નહીં, હું લગ્ન સંસ્કાર એક છેલ્લો આવી રીતનો છે, એકમાંથી બે થઈ જાય તો એ હું એને જવાબ આપી. મનમાં આવી રીતનો વિચાર કરે છે. વારંવાર વરુણદેવ અને હરિચંદ્રની સાથે ચર્ચા થાય છે. બાળકથી શરૂઆત કરીને યુવાન સુધી વારંવાર આ ચર્ચા રોહિત સાંભળતો રહેલો છે. રોહિત કહે છે દાળમાં કાંઈક કાળું, કાંઈક કાળું તો છે જ આમાં. વારંવાર આ વરુણદેવ આવે છે, મારા બાપા એને વારંવાર આવી રીતના જવાબ આપે છે. તેથી વિચાર કરવા લાગ્યો કે આ બંને વચ્ચે મને સૂળી ઉપર ચડાવવાના, યજ્ઞની અંદર મારું બલિદાન આપવાના છે. આવો બંનેની વાત ઉપરથી મને આવું લાગે છે. આવું સમજણવાળો દીકરો થાય, યુવાન થાય ત્યારે એને આવું થાય કે ન થાય? એટલે એણે મુઠ્ઠીઓ વાળી નથી ક્યાંથી. આ રોહિતે મુઠ્ઠીઓ માળી અને બાપા પાસેથી ભાગ્યો અને ભાગ્યા પછી એક જંગલની અંદર એ પ્રવેશ કરે છે. વિચાર કરે છે કે જો વરુણ અથવા મારા બાપના હાથમાં જો આવી જાય ને તો 100% મારો વધ નક્કી છે, એવી આ ચર્ચા ઉપરથી મને લાગે છે. તેથી આવી રીતના રોહિત ભાગે છે અને ભાગતા ભાગતા એને ઋષિઓનું એક વૃંદ મળે છે. ઋષિઓ જોવે છે આ યુવાન છે, થનગનતો યુવાન છે, ગભરાઈ ગયેલો છે અને મુઠ્ઠીઓ વાળીને આવો યુવાન ભાગે છે કેમ? એટલે એ યુવાનને પકડે છે ઋષિઓ કે ભાઈ તું આ મુઠ્ઠીઓ વાળીને ભાગે છે શા માટે? તું કેમ ગભરાઈ ગયો છો? ત્યારે બનેલી બધી જે ઘટના હતી ને એ ઘટના ઋષિઓને અહીંયા આ યુવાને સમજાવી કે મારો વધ કરવા માટે આ બંને જણા તૈયાર થઈ ગયા કે યજ્ઞની અંદર મારો હોમ કરી અને મને ખલાસ કરવા માગે છે. તેથી જીવ બચાવવા માટે હું એના હાથમાંથી સટકીને અત્યારે અહીંયા જંગલની અંદર આવતો રહેલો. ત્યારે ઋષિઓ એને સલાહ આપે છે કે ભાઈ એક અત્યારના શાસ્ત્ર પ્રમાણે એ કાળના સમય પ્રમાણે એક પદ્ધતિ હતી કે જો કોઈને સૂર્ય ચડાવવાનો હોય અને કોઈ એની જગ્યાએ બીજો જો સૂર્ય ચડી જતો હોય ને તો ઓલાને છોડી દેવામાં આવે છે. આવી એક પદ્ધતિ એ કાળમાં હતી, બરાબર ને? એટલે ઋષિઓએ એને કીધું કે આપણા જમાનામાં અત્યારે એક આ પદ્ધતિ છે, તમે જગતમાં ફરો, તમે તો રાજાના કુંવર છો, તમે તો રાજકુમાર છો ને અઢળક વૈભવ તમારી પાસે પડેલો છે, તો એમાંથી થોડાક પૈસા લઈ અને કોઈ ઘણા બધા જેને છોકરા હોય ને એને પાસેથી એકાદો છોકરો એને ગમે એટલા રૂપિયા ગણતા આપી દો અને પછી તમે અહીંયા આવી અને હરિચંદ્રને કહો કે ભાઈ મારી જગ્યાએ તમે આને સૂર્ય ચડાવી. આ બધી વાત આવે છે, એનો વિચાર અત્યારે આપણે કરવાનો. કહેવાનો અર્થ કે આ ઘટના અત્યારે વેદોમાં લખેલી છે. ભાગવતની અંદર તો દુકાનની અંદર વેદવ્યાસે આપણે સિદ્ધાંતો આપી દીધા છે. આ શબ્દો આપણે તોડવાના છે, બરોબર ને? પણ અહીંયા વેદ શું કહે છે, વેદોની અંદર વિસ્તારથી આ પ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું છે. તેથી છોકરો પોતે જ ભાગી ગયો. વરુણના શાપથી હરિચંદ્ર ને જલંધર થઈ ગયું, બરોબર. પછી વરુણ આવ્યો, ક્રોધે ચડાયેલો હતો, એના બાપને શ્રાપ આપી દીધો કે જ્યાં જાઓ તમને જલંધરનો રોગ થાય. છોકરાને બાપની છૂટી એટલે કે થવાની ઈચ્છા ન હતી, પરંતુ અતિ પ્રેમથી હરિચંદ્ર તેને ઉછેર્યો હતો. રોહિતને લાગ્યું કે હું પણ બાપાનું કામ અતિ પ્રેમથી કરીશ, પણ અત્યારે તેને ભાગી જવા સિવાય બીજો કોઈ ઉપાય હતો ને બંનેની વચ્ચે મારો વધ થાય એ પહેલાં ભાગી જવા માટે બીજો કોઈ રસ્તો હતો નહીં. જ્યાંથી રસ્તો મળ્યો ત્યાંથી તે ભાગી ગયો અને રસ્તામાં તેને ઋષિઓનું એક વૃંદ મળ્યું અને ઋષિઓનો ભેટો રોહિતને થઈ ગયો. તો એની સાથે ચર્ચા કરે છે, તું શા માટે ગભરાણો અને શા માટે તને આગળ પડી છે, એ બધું ઋષિઓ એને પૂછે છે. ઋષિઓએ તેમને પૂછ્યું તું આવો સુકુમાર, એકદમ ઉજળો, એકદમ આવી તો સુકુમાર છોકરો છો અને તું આવી
હકીકત હતી બધી અહીંયા રોહિતે ઋષિઓને સમજાવી. છોકરો તું વરુણને આપી દે તો કઈ વાંધો નહીં આવે. આમ ઋષિઓએ રોહિતને સલાહ આપી, કારણ કે રાજકુમાર હતો, અઢળક સંપત્તિ હતી, બાપાની સત્તા એના હાથમાં એના પછી આવવાની હતી. એટલે પૈસામાં તો કાંઈ કે સત્તામાં કાંઈ ખામી હતી નહીં. તેથી ઋષિએ કીધું કે તું રાજાનો પુત્ર છો અને રાજા પાસે અઢળક સંપત્તિ હોય અને એમાંથી થોડીક સંપત્તિ લઈ અને જેની પાસે ઘણા બધા છોકરાઓ છે એમાંથી એક વેચાતો એની પાસેથી લઈ લે ને એ તું વરુણદેવને આપી દે. એટલે તારા બાપાએ જે કીધું હતું કે છોકરો જન્મે એટલે આપી દે, તો આ બંનેનું સમાધાન. આવું ઋષિઓએ વચ્ચેનો રસ્તો અહીંયા રોહિતને સમજાવે છે. આ સાંભળીને હસવાનું કંઈ કારણ નથી. આજથી 500 વર્ષ પહેલા પણ યુરોપની અંદર આવું જ ચાલતું. યુરોપનો ઇતિહાસ આપણે વાંચીએ, યુરોપ આખો ખંડ છે બરોબર, તો યુરોપના ખંડની અંદર 500-700 વર્ષ પહેલા આવી એક પદ્ધતિ હતી કે કોઈને કોર્ટની અંદરથી જજ જ્યારે ફાંસીની આવી રીતની સજા કરે તો એ વખતે જેને ફાંસી મળી, ફાંસીને ફંદા ઉપર લટકવાનું છે એની જગ્યાએ જો બીજા કોઈને લટકાવી દેવામાં આવે તો એને છૂટો કરી દેવામાં આવતો. 500 વર્ષ પહેલાની જ આ ઘટના યુરોપમાં બનેલી છે. યુરોપમાં આવી એક પદ્ધતિ હતી કે કોઈ ગુનો કરે, સાબિત થઈ જાય, ફાંસીના ફંડા ઉપર પડવું પડે, પણ કોઈ રૂપિયાવાળો કોઈ બીજાને ખરીદી અને એ ફાંસી ઉપર જો એને લટકાવી દે તો પહેલો છૂટો થઈ જતો. તો એવી પદ્ધતિ એ કાળમાં હતી. તો અહીંયા ઋષિઓ કહે છે કે આજે પણ આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર, આપણા બંધારણની અંદર એક આવી એક કલમ છે કે તું તારા બાપા તું વરુણને આવો કોઈ ક્યાંકથી ગોતીને એક માણસ તારા બદલે આપી દે તો તું છૂટો. આવા ઋષિઓએ એને સલાહ આપી. આ સાંભળીને હસવાનું કંઈ કારણ નથી. આજથી 500 વર્ષ પહેલાં પણ યુરોપમાં આવું ચાલતું હતું. આથી પણ બીજાની જગ્યાએ એને આપી શકાતી હતી. ઋષિઓએ કહ્યું કે તું એ બ્રાહ્મણનો છોકરો છે, વરુણને તારા બદલે આપી દે તો વરુણ ખુશ થઈ જશે અને તું બચી જઈશ, તારી પાસે તો અઢળક સંપત્તિ છે. ઋષિઓનો વિચાર કરતો કરતો આ રોહિત આગળ જાય છે. ત્યાં તેને એક અજીગર્ત નામનો એક ગરીબ બ્રાહ્મણ, કંગાળ બ્રાહ્મણનો ભેટો થઈ જાય છે. જંગલમાં ઋષિઓએ સલાહ આપી કે હવે શું કરવું. આવું વિચાર કરતો કરતો આગળ જાય છે ત્યાં એક મેલી ગેલી ધોતીવાળો કંગાળ આવી રીતનો જે બ્રાહ્મણ છે એનું નામ છે અજીતગર. અજીતગર નામનો જે બ્રાહ્મણ છે એમનો આ રોહિતને ભેટો થઈ જાય છે. ઋષિનો વિચાર કરતો એ આગળ જાય છે અને એ કંગાલ બ્રાહ્મણને મળે છે. ખાવાની પંચાયત હતી. હું મહેનત કરતા હતા પણ ઘણા બધા છોકરા હતા, સંસાર ચલાવવો ખૂબ જ અઘરો હતો. ખાવાની પંચાયત હતી. તેને 3 છોકરાઓ હતા. તેની પાસે જઈને આ રાજકુમાર પૂછે છે કે મારા માટે મરવા તૈયાર થાય એવો જો તમે છોકરો મને આપો તો હું તમને અઢળક સંપત્તિ આપું. તમારી પાસે 3 દીકરા છે, એમાંથી એકાદ દીકરો જો તમે મને આપી દો તો એ વરુણને હું આપી અને હું છૂટો થઈ જાઉં. તો અજીતગર વિચાર કરે છે, મહેનત કરું છું, પરસેવો પાડું છું, કર્મકાંડ કરું છું, છતાંય આ છોકરાને સંભાળવા માટે 2 શેડા ભેગા થતા નથી. આ મોકો બહુ સારો છે. આમેથી અત્યારે અહીંયા પુત્રની માગણી કરવા માટે આવ્યો છે અને હું કંગાળ છું, મને પૈસાની જરૂર છે, તો હવે આ 3 છે એમાંથી એકાદો આપી દો તો શું વાંધો. આવો વિચાર બ્રાહ્મણ કરવા લાગ્યો. ઋષિઓનો એટલે કે ખાવાની પંચાયત હતી. તેને 3 છોકરા હતા. તેની પાસે જઈને આ રાજકુમાર પૂછે છે કે મારા માટે મરવા તૈયાર થાય એવો છોકરો તમે આપો તો હું તમને ઘણું ધન આપું. 1000 ગાયો આપી. તેનો છોકરો માંગ્યો. અજીતગરે કહે કે હું તો કંગાલ માણસ છું, આ તો મને સ્વર્ગ મળી. એટલે અઢળક સંપત્તિ એને આપી. કોઈને? રોહિતે. કારણ કે રાજકુમાર હતો, પૈસાની કાંઈ ખોટ હતી નહીં. એટલે એક દીકરો એનો વસ્તેરો જે હતો ને એ બ્રાહ્મણે કીધું કે આને તમે લઈ જાઓ. અને એના બદલામાં અહીંયા કંગાલ અને આવી રીતના એક જે પૈસા વગરના જે બ્રાહ્મણ હતા એને તેમ થયું કે મને તો સ્વર્ગ મળી ગયું. કોઈ 100 રૂપિયા કામતો હોય અને એક દિવસમાં 5000 રૂપિયા મળી જાય તો એને કેટલો હરખ થાય જ ને. એવો અહીં હરખ થયો. આના માટે પણ હસવાનું કારણ નહીં. આ મુંબઈમાં રસ્તા પર છોકરા દોડતા હોય છે, મોટર નીચે આવી જાય, મર્યાનો વાંધો નહીં, પણ લાખો રૂપિયા
એને મેળો એનો હરખ થઈ જાય છે. કારણ કે 7-8 છોકરા હોય, દુબળપટ્ટીમાં જાય અને ઘણીવાર મોટા માણસની ગાડી ત્યાંથી પસાર થાય અને ઘણીવાર સાઈન પણ આવી ત્યાં એક્સિડન્ટ લુલા લંગડા કરાવતા હોય છે કે એના બદલામાં અમને ઘણી બધી સંપત્તિ મળે. આજના કાળમાં પણ આ ઘટનાઓ આજે મુંબઈની અંદર બનતી રહેલી છે. આવી ઘટનાઓ આજે 20મી સદીમાં પણ દેખાય છે. બાપાને લાગે છે કે 5-7 છોકરામાંથી એક આ જાય તો વાંધો શું છે, પણ મને તો કરોડો રૂપિયા મળી જાય કે નહીં, જાય તો વાંધો જવા દો. કંગાલ અજીતગર્ત બ્રાહ્મણે છોકરો આપવાની રાજકુમાર રોહિતને હા પાડી એવું ભાગવતકાર વેદવ્યાસ લખે છે. અને વેદોની અંદર આનો ઊંડો અભ્યાસ કર્યો છે. કદાચ ભાગવતના આવા ઘણા બધા શ્લોકો આવી રીતના નહીં હોય, પણ વેદોની અંદર સુંદર મજાનું વર્ણન કરેલું છે. વેદોની અંદર આગળ અહીંયા લખે છે વેદોની અંદર કે આવી રીતની ઘટના અત્યારે ઘટી છે. અજીતગર્તે જે આ છોકરાને આપ્યો તેનું નામ હતું સુનશેષ. કેવો? સુનશેષ નામનો જે 3 વચ્ચેનો જે છોકરો હતો એ એને આપી દીધો. રાજકુમાર સુનશેષ ને લઈને પિતાના રાજ્યમાં આ રોહિત આવે છે. ત્યાં સભા ભરાઈ હતી અને તેમાં મોટા મોટા પંડિતો, મોટા મોટા વિદ્વાનો, મોટા મોટા ધારાશાસ્ત્રીઓ પણ હાજર હતા. વરુણદેવ, વિશ્વામિત્ર અને વશિષ્ઠ જેવા મહાપુરુષો પણ તે સભાની અંદર હાજર હતા. અહીંયા જંગલમાંથી આવી રીતની ઋષિઓએ જે માર્ગદર્શન આપ્યું એ માર્ગદર્શન પ્રમાણે અજીતગર્ત નામના કંગાલ બ્રાહ્મણ પાસેથી એક દીકરો ખરીદો, લાખો ને કરોડો રૂપિયા આપ્યા. એકદમ શું કહેવાય, અજીતગર્ત વૈભવ સંપન્ન બની ગયો. આ સુનશેષને લઈ અને રાજસભાની અંદર રોહિત અહીંયા આ સુનશેષને લઈને આવે છે. એ સભાની અંદર બધા ધારાશાસ્ત્રીઓ બેઠા હતા, મોટા મોટા વિદ્વાનો હતા, મોટા મોટા પંડિતો હતા. એટલું જ નહીં, વરુણ સહિત અહીંયા વિશ્વામિત્ર અને વશિષ્ઠ જેવા ઋષિઓ પણ આ સભાની અંદર વિચાર કરતા હતા. શું કરતા હતા કે આ છોકરો તો ભાગી ગયો છે, એના બારામાં શું કરવું જોઈએ, આવો વિચાર કરતા હતા. ત્યાં જ અહીંયા રોહિત એક સુનશેષ નામના એક યુવાન છોકરાને લઈને એ રાજસભાની અંદર હાજર થાય છે. ત્યાં સભા ભરાઈ હતી, તેમાં મોટા મોટા વિદ્વાનો હતા. ત્યાર પછી રાજકુમારને બદલે સુનશેષનો વધ કરવા માટે લાવવામાં આવ્યો અને થાંભલા સાથે એને બાંધવામાં આવ્યો. એનો વધ કરવાનો હતો, કારણ કે વરુણે કીધું હતું તમારે ત્યાં સંતાન થાય તો તમારે એ સંતાન, આ શરત હતી. એ શરત પ્રમાણે સુનશેષને લાવે છે, થાંભલા સાથે બાંધે છે અને રોહિતને છૂટો કરી દે છે. ત્યાર પછી રાજકુમારને બદલે સુનશેષનો વધ કરવા માટે લાવવામાં આવ્યા છે અને થાંભલા સાથે બાંધવામાં આવ્યો છે. વશિષ્ઠને જ્યારે આ રાજકુમારને બદલે સુનશેષ આપવા બાબત પૂછવામાં આવ્યું તે વખતે તો વશિષ્ઠ વિદ્યાયાનું શરણ એટલે કે કોન્સ્ટિટ્યુશનમાં ઊભા રહેલા દેખાય છે. એ તો કે આપણે બંધારણમાં જે પ્રમાણે લખ્યું છે ને એ પ્રમાણે જ આપણે હાલવું જોઈએ. તેથી અહીં કહે છે કે આવી રીતના વશિષ્ઠને પૂછવામાં આવ્યું કે અત્યારે એકની જગ્યાએ બીજાને અહીંયા વધ ઉપર ચડાવવામાં આવે છે તો એમાં તમારો શું મત છે? બધા વિદ્વાન પુરુષો ત્યાં બેઠા, સામાન્ય કોઈ હતા નહીં. બધાને પૂછવામાં આવે છે કે આ એકની જગ્યાએ બીજાનો બલિ આપવામાં આવે છે તો આ બાબતમાં તમારી શું રાય છે, તમારો શું મત છે? ત્યારે વશિષ્ઠ આવી રીતનું બંધારણ પકડીને બેઠા છે. વશિષ્ઠે કહ્યું કે વિધિ કોન્સ્ટિટ્યુશનના લીધે તે મુજબ એકને બદલે બીજો રાજકુમારને બદલે સુનશેષનો વધ કરી શકાય. આ બંધારણમાં એ કહમાં લખેલું હતું. એણે વશિષ્ઠે આવી રીતના ચોપડા ફોડ્યા અને એની અંદર લખ્યું હતું કે આ કલમ બંધારણમાં શું કહેવા માગે છે, તો કે એકની જગ્યાએ બીજાને પણ વધ ઉપર ચડાવી શકાય. તેથી હું પણ આને મંજૂરી, સુનશેષને વધ કરવાની મંજૂરી આપું. વશિષ્ઠ જેવા વશિષ્ઠ મહાપુરુષ પણ કહે છે કે બંધારણની બહાર હું જઈ શકતો નથી એમ કે. વશિષ્ઠ જેવા વિદ્યાનું સરિત મહાપુરુષે પણ રાજબંધારણ પ્રમાણ કહે છે. તેથી સુનશેષનો વધ કરવાનું નક્કી થાય છે અને તેને થાંભલા સાથે બાંધવામાં આવે છે. વસતા એમ કે સુનશેષને સૂળી પર ચડાવવાની વશિષ્ઠ પણ સંમતિ આપે છે. એનું કારણ વશિષ્ઠ શુદ્ધ વિદ્યાનુસાર માણસ એટલા તે કાયદેસર ચાલવાવાળા હતા. કેવા? કાયદેસર, બંધારણથી બહાર જવાવાળા વશિષ્ઠ હતા નહીં. સભામાં મોટા મોટા પંડિતો, મોટા મોટા વિદ્વાનો, ધારાશાસ્ત્રીઓ, વરુણ,
વશિષ્ઠ વગેરે બેઠા હતા. તેની વચ્ચે વિશ્વામિત્ર ઊભા થયા. બધાને પૂછી લીધું, ધારાશાસ્ત્રીઓને પૂછ્યું, વિદ્વાન પંડિતોને પૂછ્યું. બધાએ એક જ સુરે કીધું કે એકની જગ્યાએ બીજાનો વધ કરવા માટે આપણું શાસન અને આપણું બંધારણ હા પાડે છે. તેથી બધાનો એક અવાજ આવ્યો, એકનો અવાજ આવ્યો નહીં. અને એ હતા વિશ્વામિત્ર. કેવા? વિશ્વામિત્રએ બધાની વાત સાંભળી કે આ બધા ભેગા થઈને સુનશેતને આગળ હમણાં સૂળીએ ચડાવી દેશે અને હમણાં જ એનો વધ કરી નાખશે. એટલે વિશ્વામિત્રની અંદર જે કારુણ્ય હતું ને, એ કારુણ્ય અંદરથી જાગૃત થાય છે કે આવો નિર્દોષ અને પૈસા આપીને લઈ આવ્યો એટલે શું, પૈસા આપી દે એટલે એનો વધ કરી નાખવાનો. એટલે એનું જે કારુણ્ય હતું ને, એ કારુણ્ય અત્યારે વિશ્વામિત્રનું આ સભામાંથી ઊભા થઈને એક પડકારે કહેશે કે તમારે કોઈએ આને સૂળીએ કે વધ કરવાની કોઈને જરૂર નથી. એમ કે વશિષ્ઠે કહ્યું કે વિધિ એટલે કે ત્યારે સુનશેતનો વધ કરવા માટે થાંભલા સાથે બાંધવામાં આવ્યો. સભામાં મોટા મોટા વિદ્વાન હતો. વિશ્વામિત્રનું કારુણ્ય જાગૃત થાય છે. વિશ્વામિત્ર કહે છે કે સુનશેત કદાચ ગરીબનો છોકરો હશે, પણ તેને હું આવી રીતે મરવા નહીં દઉં. એમ કદાચ ગરીબનો છોકરો હશે તો હું એને સૂળી ઉપર ચડવા નહીં દઉં. સભામાં હાહાકાર મચી ગયો. વિશ્વામિત્ર ઊભા થયા અને એકદમ સભાની અંદર કહે છે કે હું આને કોઈ પણ રીતે મરવા દઈશ નહીં. એમ કે સુનશેત એટલે કે સુનશેત મારી સામે મરે તો હું આટલો મોટો શા માટે ગણાવું? મારી પાસે હું આટલો વિશ્વામિત્ર કે હું આટલો મોટો છું, બરોબર. ત્રિશંકુને પણ કહી દીધું કે નીચે આવ્યો તો તારો ખેર નથી, બરોબર ને. તો આવો મોટો માણસ હું જગતમાં ફરું છું અને મારી સામે આવો એક નિર્દોષ એક બ્રાહ્મણનો દીકરો પૈસાથી ખરીદી અને એને સોળી ઉપર ચડાવીને વધ મારી સામે થાય તો હું મોટો શેનો ગણાવ? મારે હું મોટો હોય તો કોઈ હિસાબે મારે આને સૂળી ઉપરથી બચાવવો જોઈએ. મેં સેંકડો ચડતી પડતી જોઈ છે. હું કે છે મેં આટલો મોટો શા કામનો? મેં ઘણી બધી તપસ્યા કરી છે. એ તપસ્યા મારી શું કામની ભાઈ? મેં ઘણા વર્ષો સુધી રાજ્યનો કારભાર છોડી અને તપસ્યા કરવા માટે ઘણી જગ્યાએ ગયો અને એમાં ઘણી બધી ચડતી પડતી આવી છે. તપસ્યા કરવા જ્યારે બેસું છું ત્યારે મારા તપનો ભંગ કરવા માટે ઇન્દ્ર પણ પોતાની અપ્સરાઓ મોકલી આપે છે અને એમાં ઘણીવાર હું પણ ફસાઈ ગયો છું. કે આમ કબૂલ કરે છે કે તપસ્યા કરતી વખતે ચડતી પડતી પણ આવી છે, મારી પડતી પણ છે. રંભા જેવી જ્યારે આવી રીતની સૌંદર્યયુક્ત જ્યારે રંભા મારી સામે નાચ ગાન કરવા લાગી ત્યારે મારી પડતી આવી છે. તો આવી ચડતી અને પડતી આવી છે. આટલો મોટો માણસ છું, મેં સેંકડો ચડતી પડતી જોઈ છે. સેંકડો વખત ઉપર આવ્યો છું અને ઘણી વખત નીચે પણ પડી ગયો છું, બરોબર. કોઈની સ્ત્રી તો પછી મારો ઉપયોગ શું ભાઈ? અત્યારે જો આને ન બચાવું તો મારો ઉપયોગ શું? ત્યાર પછી વિશ્વામિત્રે વરુણને સમજાવ્યું. એવું વર્ણન વેદોમાં છે, સુંદર વર્ણન ઋગ્વેદની અંદર આ બધી વાતો લખેલી છે. વિશ્વામિત્રે વરુણને શું સમજાવ્યું? તેણે વરુણને કેવી રીતે બોલાવ્યા? વરુણનું રાજ ક્યાં ચાલતું હતું? આ બધું વિશ્વામિત્ર એની પાસે બેસી અને બધી જ વાતો સમજી લીધી. એમ વિશ્વામિત્રે વરુણને સમજાવ્યો ત્યારે વરુણે હરિચંદ્રને શાપમાંથી મુક્ત કરી દીધો. કારણ કે વરુણે એને શ્રાપ આપી દીધો. યુવાન રોહિત જ્યારે ભાગ્યો ત્યારે વરુણે અહીંયા હરિચંદ્રને શ્રાપ આપ્યો કે તને ભખંદરનો રોગ થાય, બરોબર. આવો જે શ્રાપ છે એ શ્રાપ આ જલંધર, હા, એટલે એ એવો રોગ થાય. એમાંથી પણ કહે છે કે વિશ્વામિત્ર વરુણને સમજાવ્યો ત્યારે વરુણે હરિચંદ્રને શાપમાંથી છૂટો કર્યો છે, છોડાવ્યો છે. સુનશેત છૂટો થયો અને વરુણે તેના ઉપરનો પોતાનો હક છોડી દીધો અને વરુણ ત્યાંથી વિદાય લઈને ચાલ્યા ગયા. કાંઈ વાંધો નહીં, મેં ભલે હરિચંદ્રને કીધું હોય કે તને પુત્ર થશે મને આપી દેશે, પણ વિશ્વામિત્ર પાસે જબરજસ્ત બુદ્ધિ હતી. તર્ક ચલાવી અને વરુણને શું સમજાવ્યું, વરુણ પણ સમજી ગયો કે વાત તો તમારી સાચી છે, મારે કાંઈ આવે છોકરાને જરૂર નથી. એમ કરીને વરુણ પણ ત્યાંથી ચાલ્યા ગયા. સુનશેત છૂટો થયો. તે વખતે સુનશેત સભામાં બેઠેલા મોટા મોટા વિદ્વાનો, મોટા મોટા પંડિતો, મોટા મોટા ધારાશાસ્ત્રી વશિષ્ઠ અને વિશ્વામિત્ર જેવા મહાન અનુભવી બેઠા હતા. સભામાં સુનશેત જ્યારે છૂટો થયો ત્યારે સુનશેતે એક અવાજે સભાની અંદર મોટા મોટા ધારાશાસ્ત્રી અને વિદ્વાનો અને ઋષિઓને પડકારીને કીધું કે તમે બધા બોલો
કે હવે હું પુત્ર કોનો? આ તમારે મને જવાબ આપવો પડશે. હું આ સોળી ઉપરથી તો છૂટી ગયો, વરુણ પણ અહીંથી મને લીધા વગર ચાલ્યા ગયા, બરોબર ને? તો હવે તમારે મોટા મોટા ધારાશાસ્ત્રના મોટા મોટા ચોપડા તમે વાંચીને બેઠા છો, તો મને તમે જવાબ આપો કે હું દીકરો કોનો? સભામાં સુનશેષે પૂછ્યું, હું જીવતો રહ્યો, જગતમાં ઊભો રહ્યો, તો હવે હું તમને બધાને પૂછું છું, તમને બધા પંડિતોને કહું છું, તમે મને જવાબ આપો કે હું પુત્ર કોનો? આ સોળ ઉપરથી મને હું છૂટી ગયો છું, પણ હવે પુત્ર તો મારે કોકનું બનવું તો પડશે ને, તો હું પુત્ર કોનો? આવો સભાની અંદર સુનશેષનો બ્રાહ્મણ જે ખરીદીને લાવ્યા હતા મરવા માટે, એ અત્યારે સભાની અંદર ધારાશાસ્ત્રીઓની વચ્ચે કહે છે, હરિચંદ્રના યુવરાજ રોહિતે મને વેચાતો લીધો છે, તો હું દીકરો કોનો? મને વાત સમજાવો. રોહિતે તો મને મારા બાપને પૈસા આપીને ખરીદી લીધો છે, તો હું દીકરો ખરેખર કોનો છું? સભામાં બધા ધારાશાસ્ત્રીઓ બેઠા છે, બધા મૂંઝાય છે કે આ સુનશેષને આપણે કયો જવાબ આપો. તેમણે સુનશેષને કહ્યું કે હરિચંદ્ર તને વેચાતો લીધો છે, તો તું હરિચંદ્રનો છોકરો છે. આમ વિદ્વાન પંડિતોએ અહીંયા સુનશેષને જવાબ આપ્યો, તું હરિચંદ્રનો પુત્ર તું છું. શા માટે? તો કે હરિચંદ્રનો પુત્ર રોહિત, એણે તને તારા બાપાને રૂપિયા આપીને તને વેચાતથી લીધો છે, તેથી તું હવે બાપા અજીતગઢનો દીકરો ન રહેતા તું અત્યારે દીકરો હરિચંદ્રનો. તો આમ સભામાંથી શાસ્ત્રીઓ અને પંડિતો આવી રીતનો અવાજ કરવા લાગ્યા. સુનશેષ કહે છે કે જે હરિચંદ્ર મને મારવા માટે તૈયાર થયો છે, તેનો હું છોકરો કેવી રીતે હોઉં ભાઈ? ભલે આને મને વેચાતો લીધો, તમે એમ કહો છો કે તું છોકરો હરિચંદ્રનો, પણ જે વેચાતો લીધા પછી જે બાપ પોતાના દીકરાને સૂળી ઉપર ચડાવે, તો એ મારો બાપ છે નો ભાઈ? આ સુનશેષ અત્યારે અહીંયા ધારાશાસ્ત્રીઓએ જે કીધું કે આ હરિચંદ્ર, ત્યારે કે એ વાત તમારી બધી ખોટી છે. આવા જે પૈસા આપીને ખરીદી અને મોતને ઘાટ ઉતારવા માટે જે બાપ તૈયાર થતો હોય, એનો હું કોઈ દિવસ દીકરો બની શકતો નથી. એમ સુનશેષ કહે છે કે જે હરિચંદ્ર મને મારવા માટે તૈયાર થયો છે, તેનું હું છોકરો કેવી રીતે હોઉં? એ તો મને મારવા તૈયાર થયો છે. બોલો, મને જવાબ આપો. આ જવાબ તમારો સાચો નથી, આ જવાબ તમારો ખોટો છે. એમ સુનશેષ ધારાશાસ્ત્રીઓની, મોટા મોટા વિદ્વાન, મોટા મોટા પંડિતો, મોટા મોટા ઋષિઓની વચ્ચે એકદમ સુનશેષ કહે છે. ત્યારે ત્યાં બેઠેલા બુદ્ધિમાનોએ કહ્યું કે જેમણે તમને જન્મ આપ્યો છે તેનો તું છોકરો. બીજું આ કદાચ અમારો દાખલો ખોટો હોય તો બીજો જવાબ તમને આપી કે જે અજીતગઢ નામના બાપાએ તને જન્મ આપ્યો છે, નાનોથી મોટો કર્યો છે, આ 20 વર્ષ સુધી તને પાળ્યો છે, પોસ્યો છે ને, એનો તું દીકરો. આમ અંદરથી સભામાંથી વિદ્વાન પંડિતો આવી રીતનો જવાબ આપવા લાગ્યા. ત્યારે ત્યાંના બુદ્ધિમાનોએ કહ્યું કે જેમણે તને જન્મ આપ્યો છે તેનો તું છોકરો છે, તેમનો જ તું દીકરો છે. ભલે તેણે તને વેચ્યો છે, પણ તને જન્મ આપીને મોટો કર્યો છે, તેથી તું અજીતગઢ તારા પિતાનો છોકરો છો. એમ ધારાશાસ્ત્રીઓ અને વિદ્વાન પંડિતોએ કીધું કે ભલે ભાઈ, પૈસા લઈને તારા બાપાએ આ રાજાને વેચાતો આપી દીધો, પણ જન્મ કરીને 22 વર્ષ સુધી તને નાનાનો તો મોટો કર્યો છે. ત્યારે અહીંયા કહે છે કે તું પુત્ર કોનો? તો કે તું તારા પિતા અજીતગઢનો પુત્ર છો. ભલે તેણે મને તને વેચ્યો, પણ તને જન્મ મોટો કર્યો છે, તેથી તું અજીતગઢ તારા પિતા છે. સુનશેષે કહ્યું કે આવા ક્ષુદ્ર અને સ્વાર્થી બાપનો દીકરો હું કઈ રીતે હોઈ શકું? આવો ક્ષુદ્ર અને સ્વાર્થી બાપ જે પૈસા લઈને મને વધ ઉપર મારવા માટે તૈયાર થયો હોય, એવા બાપનો હું દીકરો હોઈ શકતો. તમે ધારાશાસ્ત્રી છો, તમે વિદ્વાન છો, તમે પંડિતો છો, આ સભાની અંદર ઋષિઓ બેઠા છે, મારા પ્રશ્નનો જવાબ તમે મને આપો કે હું દીકરો કોનો? 2 વાત કરી દો, 2માંથી એક વાત સુનશેષને માન્ય નથી કે જે બાપ પોતાના દીકરાને પૈસેથી ખરીદી અને પોતાને આવી રીતે હોમવા માટે, મારવા માટે જે તૈયાર થાય, એ મારો બાપ હોઈ શકતો નથી. ભલે સૂકો રોટલો ખાઈને અમે અમારું પેટિયું રળશું, પણ પૈસાની લાલચે જે મને વેચી અને અઢળક સંપત્તિ જેના હાથમાં આવી છે, એ મારો બાપ કોઈ દિવસ હોઈ શકતો નથી. આમ સુનશેષ કહે છે.
ભલે હલે કે સુનસેજે કહ્યું, આવા ક્ષુદ્ર અને સ્વાર્થી બાપનો હું દીકરો કઈ રીતે હોઈ શકું? તેમણે પૈસાની લાલચમાં તો મને વેચી નાખ્યો. પૈસાની લાલચ, ભલે મારા બાપા દરરોજનું દરરોજ કરીને અમને ખવડાવતા, એમ કરીને મોટા કર્યા, પણ જ્યારે પૈસાની વાત આવી, લોભની વાત આવી, પ્રલોભનની વાત આવી અને રાજ પાસેથી મને આટલી મોટી ગાયો, એમાં લખ્યું છે કે 1000 ગાયો અને 1000 ગાયોનું ભરણ પોષણ થાય એટલી નિરણ, 1000 ગાયોનું ભરણ પોષણ થાય એટલો બધો વ્યવસ્થા બધી કરી દેવાની. ખાલી ગાયો આપી દેવું એવું જો મને મળતું હોય તો 3માંથી 1 દીકરો હું આ રાજકુમારને આપી દઉં તો એમાં શું વાંધો? આવો જેણે વિચાર કર્યો છે એ બાપનો દીકરો હું કોઈ દિવસ બની શકતો નથી. તેથી સભામાં તમે મોટા મોટા પાઘડા પહેરીને, મોટા મોટા વિદ્વાન, મોટા મોટા પંડિતો, મોટી મોટી દાઢી અને વાળ વધારીને અહીં બધાય બેઠા છો. મારા પ્રશ્નનો તમે જવાબ આપો. વારંવાર સુનસેજ કહે છે, સભામાંથી આવા 2 જવાબો આવ્યા, પણ સુનસેજ 2માંથી 1 વાત માનવા તૈયાર નથી. બરોબર? એકે વેચાતો લીધો છે અને વેચાતો લઈને સૂર્ય ચડાવે છે. એકે જન્મ આપ્યો છે પણ પૈસાની લાલચે વેચીને અઢળક ધનવાન બનવા માંગે છે. આ 2માંથી 1નો પુત્ર હું હોઈ શકતો નથી. આ સભામાં ધારાશાસ્ત્રીઓ, મોટા મોટા પંડિત, મોટા મોટા વિદ્વાન બેઠા છે. તેમજ વશિષ્ઠ અને વિશ્વામિત્ર જેવા મહાન તેજસ્વી ઋષિઓ સભામાં હાજર હતા. બધાએ અલગ અલગ જવાબો આપ્યા છે. બધાએ કેવા જવાબ આપ્યા? અલગ અલગ જવાબો આપ્યા છે, પણ એક પણ જવાબ સુનસેજને માન્ય નથી. સભામાં વશિષ્ઠજી છેલ્લે ઊભા થયા. આ બધું પતી ગયું, બધા જવાબો ચારે બાજુથી મળવા લાગ્યા. ત્યારે વશિષ્ઠને વિચાર આવ્યો કે આ વારંવાર કહે છે કે તમે જે જવાબ આપો છો એ બધા જવાબો ખોટા છે. ત્યારે વશિષ્ઠ જેવા મહાપુરુષ ઋષિ ઊભા થયા. સભામાં વશિષ્ઠ છેલ્લે ઊભા થયા છે અને તેમણે કહ્યું, ધન્ય છે એ વિશ્વામિત્રને કે જેણે તને છોડાવ્યો અને જેણે તને નવું જીવનદાન આપ્યું છે. તું વિશ્વામિત્રનો છોકરો. શું કીધું? તું અજીતગરનો પણ નથી અને હરિચંદ્રનો પણ છોકરો નથી. તારો જવાબ આ છે કે તું અહીંયા વિશ્વામિત્રનો છોકરો છો. શા માટે? વિશ્વામિત્રએ વરુણ સાથે એટલી બધી મસલત કરી છે. વરુણને પણ સમજાવી દીધો કે તમારા જેવા મોટા માણસ માટે આવા બ્રાહ્મણના છોકરાને વધ ઉપર ચડાવવું યોગ્ય નથી. વરુણ પણ માની ગયા છે. વરુણને જે સમજાવવાવાળા છે, વરુણને જે મનાવવાળા છે, અને વરુણ કહેશે કે વાત તમારી સાચી છે. હાથ જોડીને આ સભામાંથી હું ચાલ્યો. આટલે હદ સુધી જેણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને સૂળી ઉપરથી જેણે નવું જીવતદાન આપ્યું છે એવા વિશ્વામિત્રનો તું પુત્ર છો, એમ વશિષ્ઠે સભાની અંદર જાહેરાત કરી દીધી. એટલે કે સભામાં વશિષ્ઠ છેલ્લે ઊભા થયા છે અને તેમણે કહ્યું કે ધન્ય છે એ વિશ્વામિત્ર કે જેને તને છોડાવ્યા. તું વિશ્વામિત્રનો છોકરો છો. ગંગા મૈયાના પવિત્ર કિનારા પર 7 દિવસના અનશન કરેલા રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજ આ 2 કથાઓ સંભળાવી છે. કઈ? એક તો રાજા હરિચંદ્રની અને ત્રિશંકુની. આ બંને કથાઓ જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે આ બંને કથાઓ અહીંયા બહુ સારી રીતે સમજાવવાનો અહીંયા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને કર્યો છે. ગંગા મૈયાના પવિત્ર કિનારા પર 7 દિવસના અનશન કરેલા રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, હરિચંદ્રને તેના પત્ની સાથે સત્યમાં દૃઢતાપૂર્વક સ્થિત જોઈને વિશ્વામિત્રજી ઘણા એકદમ પ્રસન્ન થઈ ગયા. કારણ કે અહીંયા વરુણદેવ પણ આશીર્વાદ જઈને જતા રહ્યા કે તમને મેં જે શ્રાપ આપ્યો છે તમારો રોગ બધો નષ્ટ થઈ જાય. એમ કે હે રાજા પરીક્ષિત, આગળ જતા હું સુનસેજનું મહાત્મા કહીશ. હરિચંદ્રને તેમના પત્ની સાથે સત્યમાં દૃઢતાપૂર્વક સ્થિત જોઈને વિશ્વામિત્રજી ઘણા પ્રસન્ન થયા. તેમણે તેમને જ્ઞાનનો ઉપદેશ કર્યો છે. સભાની અંદર જ્યારે સુનસેજને છોડાવ્યો, જ્યારે વશિષ્ઠે કીધું કે આ પુત્ર અહીંયા વિશ્વામિત્રનો છે, ત્યારે વિશ્વામિત્ર સભાની અંદર હાજર રહેલા બધા ધારાશાસ્ત્રી, બધા વિદ્વાન પંડિતોને સુંદર મજાનો એક સરસ મજાનો ઉપદેશ આપ્યો છે. એટલે કે સુંદર મજાનો એણે પોતાનો ઉપદેશ આપ્યો છે. તેમણે તેમને જ્ઞાનનો ઉપદેશ કર્યો છે જેનો ક્યારેય નાશ થતો નથી. એવા વિશ્વામિત્રએ સુંદર મજાની વાત સભાની અંદર કરી છે. તે પ્રમાણે રાજા હરિચંદ્રએ પોતાના મનને પૃથ્વીને જળમાં, જળને તેજમાં,
તેજને વાયુમાં અને વાયુને આકાશમાં સ્થિર કરીને આકાશને અહંકારમાં લીન કરી દીધું છે. પછી અહંકાર તત્વને લીન કરીને તેમાં જ્ઞાન કલાનું ધ્યાન કર્યું અને તેનાથી અજ્ઞાન ભસ્મ થઈ ગયું છે. ત્યાર પછી નિર્વાણ એટલે કે નિર્વાણ સુખની અનુભૂતિથી તે જ્ઞાન કલાનો પણ પરિત્યાગ કરી દીધો અને સઘળા બંધનોથી મુક્ત થઈને તેઓ પોતાના તે સ્વરૂપમાં સ્થિત થઈ ગયા જેનું ન તો કોઈ રીતે વર્ણન કરી શકાય છે કે ન તો કોઈ વિશે પ્રકારનું અનુમાન કરી શકાય છે. આમ કરી અને રાજા પરીક્ષિતને આ બે કથાઓ, એક તો ત્રિશંકુની જે શા માટે લટકો એની આખી સુંદર મજાની વેદોની અંદર જે ઘટના ઘટી છે એનો વિસ્તારથી વિસ્તાર કર્યો અને હરિચંદ્ર રાજાને પુત્ર મોટી ઉંમરે ન થતા એનો પણ અહીંયા નારદજી જેવા મહાપુરુષે એને સલાહ આપી અને વરુણ પાસેથી પુત્રની માગણી કરી છે. પુત્ર મળ્યા પછી ઘણા બધા હરિચંદ્ર બાના બતાવે છે. અંતે અહીંયા વિચાર કરે છે કે હવે તો યુવાન થઈ ગયો છે એટલે આવાને પરણાવી દો ને બે હાથવાળો કરીને પછી વરુણને હોપું. પણ રોહિત મોટો થઈ ગયો તો, સમજદાર થઈ ગયો તો એણે જોયું કે દાળમાં કંઈક કાળું છે. અવારનવાર વરુણ અમારા રાજની અંદર આવે છે, મારા પિતાજી સાથે બેઠક કરે છે, કંઈક માગણી કરે છે. આવું એને જ્યારે ગંધ આવી અને એને છેલ્લે હાવ નક્કી થઈ ગયું કે હવે મને વધ ઉપર ચડાવવાના છે. તેથી અહીંયા દોડતો ભાગતો જાય છે. ઋષિઓ મળે છે, સલાહ આપે છે કે ભાઈ અત્યારનું બંધારણ એવી રીતનું છે, કોન્સ્ટિટ્યુશન, કે એની અંદર એકની જગ્યાએ બીજાને જો તમે આપી દો ને તો તું છૂટો થઈ જાય. એ પ્રમાણે અજીતગર નામના એક ગરીબ કંગાલ બ્રાહ્મણને મળે છે. એ એમ કહે છે કે ભાઈ 3 દીકરા છે, એક આપી દો તો મારી ગરીબાઈ ને મારી આવી કંગાલિયત દૂર થઈ જાય. દૂર કરવા માટે એણે એક દીકરાને આપી દીધો. અઢળક સંપત્તિ એને મળી ગઈ, બરાબર. અને જે સ્વર્ગમાં પણ જે સુખ ન હોય એવું સુખ અજીત ગર્ગ ભોગવવા લાગ્યા. પછી અહીંયા સભાની અંદર બધા ધારાશાસ્ત્રીઓ આવે બેઠા છે, બધા ઋષિઓ બેઠા છે, વિદ્વાન પંડિતો બેસે અને હાથ પકડી અને સુનો શેષને સભાની અંદર હાજર કરે છે અને વરુણને કહે છે કે મારી જગ્યાએ તમે આને વધ ઉપર ચડાવી દો. નક્કી થઈ જાય છે, થાંભલે બાંધે છે, બરાબર ને. પછી વિશ્વામિત્ર વરુણની સાથે મસલત કરે છે, ખૂબ સમજાવે છે. વરુણ પણ સમજી ગયા છે. નમસ્કાર કરી અને એના જે પિતા હતા રોહિતના, એને જે શ્રાપ આપ્યો હતો એમાંથી મુક્ત કરીને જતા રહ્યા છે. પ્રશ્ન સુનો છે અહીંયા સભાની અંદર છૂટા થયા પછી ઊભો કર્યો છે કે હું પુત્ર કોનો? અલગ અલગ લોકોએ, અલગ અલગ ધારાશાસ્ત્રીઓએ અલગ અલગ જવાબ આપ્યા છે. અને છેલ્લે અહીંયા વશિષ્ઠ ઊભા થઈને કહે છે કે આ પુત્ર તો વિશ્વામિત્રનો છે. વસુદેવસુતં દેવં કંસચારુણમાદનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. નારાયણ નમોસ્તુભ્યં નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસ તતો જયમુદીરયેત તતો જયમુદીરયેત. જય ભગવાન, જય દેવી ભાગવત માતા.